ગુડ મોર્નિંગ. પહેલાં તો તમારું બધાનું ખૂબ સ્વાગત છે કે એટલીસ્ટ તમે રવિવારે આવી રીતના અમે લોકો ડૉક્ટર્સ એસોસિએશન લેવલે અ, અમારું નોલેજ અપડેટ થાય એના માટે સીએમએસ વગેરે કરતા રહેતા હોઈએ. સીએમએસ મીન્સ કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન. પણ પબ્લિક સેમિનાર અમે હવે ચાલુ કર્યા છે અને એ અલગ અલગ ટોપિક ઉપર. આજનો ટોપિક કેન્સર અવેરનેસ છે. એફએપીઆઈ એટલે ઇટ ઇઝ અ એસોસિએશન ઓફ ફેમિલી ફિઝિશિયન એક્રોસ ઇન્ડિયા. અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તો તમને ખબર જ છે. અમારું એક એસોસિએશન છે એફએપીઆઈ, ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા, અને એ આખા ઇન્ડિયામાં કાર્યરત છે. અને અમે લોકોએ આવા પબ્લિક અવેરનેસ ઓન કેન્સર એવા પ્રોગ્રામ્સ અમે આખા ઇન્ડિયામાં 6 સ્ટેટમાં કરવા માંગીએ છીએ. આજનો અમારો આ બીજો પ્રયત્ન છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં. લાસ્ટ યર બી અમે અવેરનેસનો એક પ્રોગ્રામ કર્યો, કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ કર્યો, અને એ બહુ સક્સેસફુલ રહ્યો. આનંદ એ વાતનો થાય છે કે એક એએમએના એક ઈમેલ પર કે એએમએની એક વાત પર તમને મેસેજ ઉપર તમે બધા આવ્યા એ જાણીને ખૂબ આનંદ, એ જોઈને બહુ આનંદ થયો. અને બસ આવા જ પ્રોગ્રામમાં, આવા બધા પ્રોગ્રામો અમે કરતા રહીશું અને તમે લોકો આવતા રહેશો અને કંઈ સજેશન આપતા રહેશો કે ભાઈ કયા ટૉપિક ઉપર અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ. બસ એ તો બહુ આનંદ થશે. લેક્ચર તો લેક્ચરની રીતના લેવાશે. તમને લોકોને કંઈ બી ક્વેશ્ચન્સ હોય તો એ તમે પૂછી શકો છો. આપણી વચ્ચે અમારો એક એફએપીઆઈ ઇન્ડિયાનું એસોસિએશન છે, અને એફએપીઆઈનું અમદાવાદ યુનિટ, દેટ ઇઝ અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, અને એના પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રિતેશ શાહ આપણી વચ્ચે હાજર છે. ડૉક્ટર પ્રિતેશભાઈ, તમારું સ્વાગત છે. અ, એક તો હિમાનીબેનને હું થેન્ક્સ કહેવાનું ચૂકીશ નહીં. હિમાનીબેન, થેન્ક યુ વેરી મચ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી. હિમાનીબેને ખૂબ પ્રયત્નો કર્યા અને આ હોલ બુક કર્યો. એકચ્યુઅલી આપણું 100ની કેપેસિટીના બદલે મેં કીધું ચલો 250ની કેપેસિટી, ખાલી હતો નહીં, હોલ થોડો મોટો છે, આપણે થોડા ઓછા છીએ હોલ પ્રમાણે, પણ જેટલા ઓછા એટલી મજા આવશે વધારે અને ખૂબ આનંદ થશે. 2 લેક્ચર પછી તમે બધા લંચ કર્યા વગર પ્લીઝ ના જતા, અને જેનો બી નાસ્તો હજુ પણ બાકી હોય નીચે નાસ્તો કરીને આવજો. તમે લંચ કર્યા વગર જશો તો 100% અમને લોકોને નહીં ગમે, એટલે પ્લીઝ લંચ કર્યા વગર તમે લોકો ન જતા. આપણા આજના બંને કોર્ડિનેટર છે ડૉક્ટર જશવંતભાઈ દરબાર. ડૉક્ટર જશવંતભાઈ દરબાર પોતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ છે. અમારું અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન છે એના પણ પાસ્ટ પ્રેસિડેન્ટ છે, અને અમારી ઘણી બધી સ્કીમો છે એમાં ખૂબ મોટા પાયે કાર્યરત છે. એ પોતે એમનું પોતાનું ક્લિનિક મણિનગરમાં ધરાવે છે, એટલે એમનું પોતે પોતે ફેમિલી ફિઝિશિયન છે અને બહુ સારી રીતના એસોસિએશન સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને એમના ક્લિનિકમાં બી ઢગલા બંધ સેવાઓ કરી રહ્યા છે એવા ડૉક્ટર જસવંત દરબારનું સ્વાગત છે. બીજા આપણા કોર્ડિનેટર છે ડૉક્ટર ઇમ્તિયાઝભાઈ વોરા. ડૉક્ટર ઇમ્તિયાઝભાઈ વોરા હમણાં જ સીએચસી ખેડાથી રિટાયર્ડ થયા છે. સીએચસી ખેડામાં એ ચીફ હતા, ચીફ મેડિકલ ઓફિસર. ટૂંકમાં સર્વા ખેડાની સીએચસીના એવા ઇમ્તિયાઝભાઈ વોરા. ઇમ્તિયાઝભાઈએ એમની એક સારામાં સારી વસ્તુ કહું કે કોવિડના ટાઈમમાં એમણે બધી હોસ્પિટલોમાં, અમારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનમાં અમારા જે ડૉક્ટર મિત્રો છે એ બધાને ત્યાંથી વેક્સિન લઈ આવીને બહુ સરસ રીતના બધું મેનેજ કરેલું. અમારા પરિવારોને, અમે બધા જે હોસ્પિટલો સાથે જોડાયા છીએ એ બધી હોસ્પિટલોમાં, એ બધામાં એમણે કોવિડની વેક્સિનની બહુ મોટી સેવા કરી હતી. અત્યારે પણ એ રિટાયર થયા પછી એ શાંતિથી બેઠા નથી, અને ચાંગોદર એક નવી હોસ્પિટલ થઈ રહી છે, 100 બેડની હોસ્પિટલ, એમાં મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે એ જોડાયા છે. હવે ઇમ્તિયાઝભાઈ વોરા એક બહુ સાદગીવાળા, અને હું તો એમના ઘરે 4-5 વાર જઈ આવ્યો છું. આપણે જેમને કહીએ ને કે અમારા આજના પ્રોગ્રામના સ્પોન્સર અમારા કાઝીભાઈ છે. કાઝીભાઈ ક્યાં ગયા? એટલે આજે તો એટલું બધું સરસ સમન્વય છે. આપણે જેમ કહીએ ને, આપણે તો બધા ચોપડીઓમાં ને એ બધામાં વાંચેલું છે કે હિન્દુ મુસ્લિમ એકતા. અમારી તો અહીંયા જ એકતા છે સાહેબ. હિન્દુ મુસ્લિમ એકતા. અમે એમના ઘરે જઈએ છીએ, અમારા ઘરે આવે છે. અને તમને નવાઈ લાગશે, ઇમ્તિયાઝભાઈના વાઈફ જે ગુજરાતી ખાવાનું બનાવે છે, અને જે બધા સરસ લીંબુનું શરબત તો અદ્ભુત.
એમના ઘરે તમને બધાને આમંત્રણ છે રમઝાનના દિવસે શિરખુરમાં. આપણી જે ખીર હોય ને એ ખીર બહુ સરસ બનાવે અને એમના ઘરે પૂરેપૂરું વેજનું વાતાવરણ છે. એ તમને જાણીને બહુ આનંદ થશે. એવા ઇમ્તિયાઝભાઈ વોરા આજે આપણી વચ્ચે હાજર છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ રિક્વેસ્ટ ડૉક્ટર જસવંતસિંહ દરબાર ટુ કમ ઓન સ્ટેજ એન્ડ સ્ટાર્ટ ધ પ્રોગ્રામ. એક સેકન્ડ. અમારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના જે ઓફિસ બેરર છે એવા ડૉક્ટર ધનંજયભાઈનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને અમારા એક બીજા મેમ્બર છે અમારા એપી એમાંથી કોઈ ડૉક્ટર્સ બીજા આવ્યા હોય એવા? ચાલો પછી આપણે સાથે ઇન્ટ્રોડક્શન આપીએ બધાને. ઠીક છે. ગુડ મોર્નિંગ વડીલ મિત્રો. આજે સવાર જે છે આપણે એક બહુ જ ઉપયોગી થાય એવી સવાર આજે માણીશું. કેન્સર અવેરનેસ કેમ્પ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુઃખ થશે કે ઓલમોસ્ટ એવરી ડે 5600 કેન્સરના નિદાન ઇન્ડિયામાં ખાલી થાય છે અને 2025 સુધીમાં લગભગ 2 મિલિયન કેન્સરના દર્દીઓ ભારતમાં હશે. હવે કેન્સર એવી વસ્તુ છે અને કે શબ્દ સાંભળતા આખા ફેમિલીની અંદર છે ને એક ભયનું વાતાવરણ ફેલી જાય છે અને ઘણીવાર તો કેન્સર એટલે કેન્સલ આવું ઘણા સમયથી માન્યતા પ્રવર્તે છે. અને મારે દુઃખ સાથે કાં કહેવું પડે છે કે આ જે કેન્સરનો ગ્રોથ એટલો બધો છે કે આપણી અમદાવાદ તો મેડિકલ હબ છે અને અહીંયા મોટી મોટી હોસ્પિટલો છે. એ લોકોને આખા અલગ યુનિટ કરવા પડ્યા છે કેન્સર માટે. કેમ કે એવરી યર 20થી 30% પેશન્ટ વધી રહ્યા છે. તો એ લોકોને એને સારી ટ્રીટમેન્ટ આપવા માટે એ લોકોએ આખા અલગ યુનિટ કરવા પડ્યા છે, જે સારી વસ્તુ નથી. કોઈ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ સ્કૂલ કોલેજ બને તો આપણને આનંદ થાય, પણ હોસ્પિટલ બને એનો મતલબ એ આપણને આનંદની વસ્તુ નથી. ભલે ફેસિલિટી મળે છે પણ આનંદની વસ્તુ નથી. હવે મુખ્ય ઉદ્દેશ જે આ કેન્સર અવેરનેસ છે ને, કે ઘણા બધા કેન્સર જે આજે આપણે જે પહેલાં વખતા છે હેડ એન્ડ નેકવાળા, એના ઘણા બધા કેન્સર જે ગળાથી લઈને અહીંયાથી છે એ પ્રિવેન્ટેબલ છે, રોકી શકાય એવા છે. નાની નાની 2-4 વસ્તુઓ છે. આપણે જે ખરાબ આદતો પાડી છે અત્યાર સુધી જે ઘણા આપણા ઇન્ડિયામાં અને ગુજરાતમાં ખાસ કરીને ગુટખા. હું જમ્મુ કાશ્મીર સુધી ફર્યો છું, ક્યાંય મને ગુટખાની દુકાનો જોવા નથી મળી જેટલી ગુજરાતમાં છે. એટલે ગુટખા છે, સ્મોકિંગ છે, જે બધી એવી બધી વસ્તુઓ છે કે જેનેથી કેન્સરને આરામથી ટાળી શકાય છે. તો આ બધું આજે આપણે કેન્સરથી ડરવાનું નથી. થાય તો શું કરવું છે, કેન્સરથી કેટલી વાર બચી શકાય છે. અત્યારે તો એટલી બધી મોડાલિટીઝ છે કે ઘણીવાર કેન્સર તો 100% મટી બી જાય છે અને ઘણી 5 થી 10, 15 વર્ષની સારી ક્વોલિટી ઓફ લાઈફ આપી શકીએ છીએ એવું અત્યારે મોડાલિટીઝ છે. અને રોકવાના તો ઉપાય આપણને સાહેબ કહેશે જ. ડૉક્ટર આપણી જોડે હાજર છે ડૉક્ટર સૌમ્ય શાહ. એ પોતે હેડ એન્ડ નેક કેન્સર સર્જનના નિષ્ણાત છે અને એમણે પોતે MS ENTમાં કરેલું છે. એમણે 4 થી 5 ફેલોશિપ અલગ અલગ GCRIમાં, બોમ્બેમાં, ઇવન મુંબઈમાં, અને ઓન્કો સર્જન તરીકે અત્યારે પોતે પ્રેક્ટિસ કરે છે. અને ઓલમોસ્ટ અત્યાર સુધીમાં જે અમારું કમાન્ડો કરીને જે એક ઓપરેશન આવે, જે બહુ મોટું ઓપરેશન હોય છે, એની 800થી સારી વધારે સફળ સર્જરી કરી છે. અને એમનું સ્પેશિયલ ઇન્ટરેસ્ટ જે આપણે સ્કલ હોય એની નીચેથી જે ઓપરેશન કરવાનું હોય અને થાઇરોઇડ, એ એમનો મેઇન ઇન્ટરેસ્ટ છે. તો આવો આજે આપણે એમને સાંભળીએ, ડૉક્ટર સૌમ્ય શાહ. ગુડ મોર્નિંગ બધાને. હું AFPN બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે તે હેવ કોલ્ડ મી હિયર. અને આ પબ્લિક સેમિનાર અવેરનેસ આપણે એક ટાઈપનું જાગૃતતા આપણે લાવીશું કોમ્યુનિટીમાં, પીપલમાં, જેથી મોસ્ટ ઓફ ધી કેન્સર જે હેડ એન્ડ નેકના, જે મોઢાના, ગળાના, જડબાના, જીભના કહીએ, એ બધા 90% આર પ્રિવેન્ટેબલ. બિકોઝ કોમન કોઝિસ જે કહીએ આપણે એ બધા છે ટબેકો, ગુટકા, પાન મસાલા.
એટલે એ બધાથી આપણે એ બધા એડિક્શન્સથી બચીએ તો ઓટોમેટિકલી એ બધું બચી શકે છે. સો બેઝિકલી લેક્ચરમાં હું બહુ ડીપમાં નહીં જાઉં, સ્લાઇડ્સ થોડી જનરલ ફિઝિશિયન્સ ને ડૉક્ટર્સ માટેની બી છે, પણ આપણે એમાં આપણા ટેક હોમ મેસેજીસ કે કેરી હોમ મેસેજીસ લઈશું કે જનરલ પબ્લિકને શું શું સાઇન્સ છે, અર્લી સાઇન્સ છે ડિટેક્શન. બેઝિકલી જેમ સરે કીધું કે કેન્સરથી ડરવાની જરૂર નથી, મેઇન પોઈન્ટ છે અર્લી ડિટેક્શન. મોસ્ટ ઓફ ધી અમારા જે કેસીસ આવે છે અમે ડે ટુ ડે ક્લિનિકમાં જોઈએ એ બધા એડવાન્સ સ્ટેજ હોય, 2nd, 3rd, 4th, અને પછી રિલેટિવ્સ પેશન્ટ્સને એવા એક્સપેક્ટેશન્સ હોય કે સાહેબ 100% મટાડો આમ તેમ, એટલે મટી તો જાય પણ ક્વોલિટી ઓફ લાઈફ જે કહીએ એ થોડી હેમ્પર થતી હોય છે. એટલે અર્લી ડિટેક્શન, કોમ્યુનિટી અવેરનેસ હોય એના માટે અમે કેમ્પ્સ બી કરતા હોઈએ છીએ વિલેજીસમાં જઈને, અને જનરલ બેઝિક જે અર્લી સાયન્સ કહીએ આપણે પકડી લઈએ અને સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ. બેઝિકલી એ બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખાસી વાર અમે જોયું છે કે નાનું છાલું હોય અને જે જનરલ ડૉક્ટરને બતાવે કાં તો નજીકમાં ટ્રીટમેન્ટ લાયા કરે, કોઈ વાર તો હવે તો ગૂગલ આવી ગયું છે એટલે જાતે ઓનલાઈન સર્ચ કરીને ટ્રીટ કરી કરે, અને પછી એકવાર એવું થાય વધી જાય સિમ્ટમ્સ, ધેન દે કમ ટુ અસ. એટલે પછી ટ્રીટેબલ તો છે, બટ મોસ્ટ ઓફ ધી જે સ્ટડીઝ થયા છે એ બધામાં પ્રૂવન છે કે અર્લી કેસ, કોઈ બી ઘોડાનું હોય, ગળાનું હોય, સ્તનનું હોય, કોઈ બી અર્લી ડિટેક્શન જે છે તો ઇઝીલી ક્યોર છે. પ્લસ હેડ એન્ડ નેક કેન્સરમાં એક ઇમ્પોર્ટન્ટ છે કે, અને બ્રેસ્ટમાં બી આઈડિયલી, કે જે પેશન્ટ છે પોતે એક્ઝામિન કરીને ડિટેક્ટ કરી શકે છે. ઓરલ કેન્સર છે તો ટોર્ચ નાખીને બી થોડો આઈડિયા આવી જાય, ગળામાં ગાંઠ થાય તો દરરોજ એક્ઝામિન કરે તો બી થોડો આઈડિયા આવી જાય. બ્રેસ્ટમાં બી ફિમેલ્સને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અમે એડવાઇસ કરતા હોઈએ આફ્ટર આઈડિયલી 45 યર્સ પછી, કે દરરોજ ટેકનિક્સ હોય મિરર સામે ઊભા રહીને સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું. તો એ બધા પોઈન્ટ્સ છે, એ બધા અર્લી ડિટેક્શન છે. જ્યારે લંગ કેન્સર છે, કોલોન એટલે આંતરડાનું ને એ બધા કેન્સર્સ છે, ઓવરીઝનું, ગર્ભાશયનું, એ બધા ડિટેક્શન લેટ થતા હોય છે કારણ કે પેશન્ટને પહેલાં સિમ્ટમ્સ પેટમાં દુખાવો હોય, કફ હોય, તો બહુ બીજા બધા કોઝિસ હોય, એટલે કોઈ પલ્મોલોજિસ્ટ પાસે જાય, જનરલ ડૉક્ટર પાસે, MD પાસે જાય. કફ માટે કોઈ TB સસ્પેક્ટ કરે, નિમોનિયા હોય, એટલે એમાં પેશન્ટનું બી એવું નથી હોતું કે જનરલ કોઈ વાર કફ માટે એન્ટીબાયોટિક્સને એવું લે થોડું મટી બી જાય, એટલે એ બધા થોડા ડિટેક્શનમાં લેટ આવતા હોય છે અવેરનેસ. પણ ઓરલ કેન્સર્સ, હેડ એન્ડ નેક કેન્સર્સ અને બ્રેસ્ટ, એ બધા તો અર્લી ડિટેક્ટેડ, ઇઝીલી ડિટેક્ટેડ, સેલ્ફ એક્ઝામિનેશન જે અમે કહીએ એ બધું કરવાથી ઇઝીલી વી કેન ડિટેક્ટ ઇટ. બરાબર, એટલે આપણે શોર્ટમાં થોડું લઈશું. બેઝિકલી પ્રિવેન્શન બેઝિક્સ, હાઉ કેન વી કંટ્રોલ ધેમ, અને ફૂડ ન્યુટ્રિશનનો એક રોલ હોય છે, એટલે એ આપણે થોડું ધ્યાનમાં રાખીશું. અને બેઝિકલી ઓરલ અને હેડ એન્ડ નેક કેન્સર સર્જરીસ પછી ન્યુટ્રિશનનો બહુ મોટું, માલ ન્યુટ્રિશન બહુ બધું હોય. કેમ? કારણ કે અમે જડબું મેન્ડિબલ કાઢી દીધું, અડધી જીભ કાઢી દીધી, બરાબર, ગળાનો ભાગ કાઢ્યો, તો પેશન્ટને સ્વોલોઈંગ, ખાવા પીવામાં, બોલવામાં તકલીફ રહે, એટલે ન્યુટ્રિશનનો એસ્પેક્ટ બી હોય છે, જે અમે રિહેબિલિટેશન કહીએ. એટલે સર્જરી પછી નિયર નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ કઈ રીતે આપણે લાવી શકીએ, એના માટે બી આપણે શું શું ધ્યાન રાખી શકીએ એ બધું બી જોઈશું. બેઝિકલી મેં કીધું રીતે મોસ્ટ ઓફ ધેમ આર લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સ. એટલે મોઢાના કેન્સર માટે મેં કીધું રીતે એડિક્શન્સ, ટબેકો, સ્મોકિંગ. સ્ટમક કેન્સર, કોલોન કેન્સર માટે બેઝિકલી ફૂડ હેબિટ્સ, ડાયટરી ઇન્ટેક ને એ બધું જે છે એમાં જે બી આપણે એક્સેસિવ પામ ઓઇલ ને એવું બધું, જે હાઈ ફેટી ડાયટ ને એ બધું લઈએ, એ બધાના લીધે ચાન્સીસ છે આ બધા. સમ ઓફ ધેમ આર જેનેટિક, બ્રેસ્ટમાં મોર ઓફ ધેમ જેનેટિક કોઝ હોય છે, જે આપણે પ્રિવેન્ટેબલ નથી, રાઈટ, પણ એ ફેમિલી હિસ્ટ્રીને પરથી વી કેન હાઈ રિસ્ક કેસીસમાં નાખી શકે કે આ બધા ઇન્ડિવિજ્યુઅલ્સ હાઈ રિસ્ક કેસીસ છે, તો એમને સ્ક્રીનિંગ વધારે સારી રીતે કરવું પડે. બરાબર. સો ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, એટલે જનરલ થોડું હેલ્થ તમારી, અને વેટ રિડક્શન ને એ બધું ડાયટના લીધે, લાઇફસ્ટાઇલ ઇન શોર્ટ મોડિફિકેશન્સ જે હોય. એટલે મેઇન મેં તમને કીધું એ રીતે જ છે કે સ્મોકિંગ, ટબેકો, ગુટકા, ઓલ ધીસ હેવ ટુ બી સ્ટોપ્ડ.
કારણ કે જેમ સાહેબે કીધું એવી રીતે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર અને બધે મેક્સિમમ ટબેકો યુઝેજ છે, નાના છોકરાઓથી લઈને બધા જ, અને ફ્રીક્વન્સી બી બહુ વધારે છે. પ્લસ જે ગુટકા પાન મસાલા મૂકી રાખો તમે એક જગ્યાએ, એટલે એમાં જે કેન્સર સેલ્સ થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એમાંથી જે નિકોટીન ને બધું જે નીકળે ધેટ કોઝિસ ડેમેજ ટુ ધી મ્યુકોઝા, એટલે એ બધું છે. સો બેઝિકલી કોમન બિલીફ બધાને ખબર જ છે કે એન્ટીઓક્સિડન્ટ્સ, હાઈ મિનરલ ડાયટ, દે ઓલ આર પ્રોટેક્ટિવ. એ બધું તમારું ડાયટમાં વધારે હશે તો એવું નથી થવાનું, બટ યોર ઇમ્યુનિટી ઇઝ વેલ, યોર લાઈફસ્ટાઈલ આર ચેન્જીસ આર વેલ, તો તમે એમાંથી બચી શકો છો. એટલે આ બધા તો ફૂડ હેબિટ્સ છે જે કોમનલી તમે કહ્યું હતું, જેમ કે ઓરેન્જીસ છે અને ગ્રીન લીફી વેજીટેબલ્સ, એ બધું જમાનાથી લોકો બધા કહી જ રહ્યા છે કે આ બધું ખાવાથી બેઝિકલી દે આર ઓલ હેલ્પફુલ. વિટામિન એ મળે, કેરેટેનોઇડ્સ, કેરેટ્સ, એ બધું. એટલે બેઝિકલી સોયાબીન્સ, પલ્સીસ, that all should be regularly taken in your diet. એટલે ડાયટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હાઈ ફેટી ડાયટ, હાઈ લિપિડ ડાયટ અને એક્સેસિવ પામ ઓઇલ, એ બધું ઇઝ હાર્મફુલ, રાઈટ? એટલે આ બધા એપલ્સ, બ્લુબેરીઝ, ઓલ ધીઝ આર હાઈ ઇન એન્ટીઓક્સિડન્ટ્સ. બેઝિકલી એન્ટીઓક્સિડન્ટ્સ એ માઇક્રો લેવલે કામ કરે અને દે હેલ્પ યુ ઇન ગેટિંગ દેટ ઇમ્યુનિટી, રાઈટ? સો ન્યુટ્રિશન કેમ ઇમ્પોર્ટન્ટ છે? જેમ મેં કીધું એ રીતે કે મોસ્ટ ઓફ ધી પેશન્ટ્સ ગેટ માલ નરિશ, બહુ વેટ લોસ થઈ જાય આફ્ટર મેજર સર્જરી, કોઈ બી જે પાર્ટ ઓફ ધી ટંગ, મેન્ડિબલ જે બી કાઢ્યું હોય પછી. એટલે ન્યુટ્રિશન થોડું ઇમ્પોર્ટન્ટ છે. બેઝિકલી કેન્સર પેશન્ટ્સમાં હાઈ પ્રોટીન, હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ આપણે એડવાઇસ કરતા હોઈએ. બેઝિકલી કોઈ બી કેન્સર પેશન્ટમાં મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ હોય, એટલે આખી ટીમ હોય, જેમાં કેન્સર સર્જન હોય, મેડિકલ ઓન્કોલોજિસ્ટ હોય, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ હોય, પેથોલોજિસ્ટ હોય જે આ બાયોપ્સીને સ્ટેજિંગ કરે, ફિઝિયોથેરાપિસ્ટ હોય જે પોસ્ટ ઓફ ફિઝિયોથેરાપી જે કહીએ, જે બી પાર્ટ કાઢ્યું એની નિયર નોર્મલ, જેમ ફ્રેક્ચર થયું હોય તો પછી ફિઝિયોથેરાપી કરવી જરૂરી, જેવી રીતે આમાં બી વી એડવાઇસ ફિઝિયોથેરાપી આફ્ટર અ સર્ટન પીરિયડ. ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયને રાખીએ કે દરેક પેશન્ટની જરૂરિયાત અલગ અલગ હોય, તો એ રીતે કોઈ ડાયાબિટીક હોય, સાથે સર્જરી થઈ હોય, તો એ રીતે આખું ડાયટ પ્લાન, ડાયટ ચાર્ટ બનાવે. એટલે રેડિયોલોજિસ્ટ તો જે સીટી સ્કેન પહેલાં આપણને ઇમેજિંગમાં કરે, એટલે ઇટ ઇઝ અ ટીમ વર્ક ડેફિનેટલી. એટલે ડાયટિશિયનની એડવાઇસ સાથે ન્યુટ્રિશન અમે એડવાઇસ આપીએ, ડાયટ ચાર્ટ આપીએ, રાઈટ? સો બેઝિકલી પ્રોટીન, હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટની જરૂર છે, બિકોઝ પ્રોટીન હેલ્પ્સ ઇન હિલિંગ, એટલે સર્જરી પછી આપણને હેલ્પ કરે, બરાબર? બેઝિકલી એ જ મેં કીધું કે ઇમ્યુનિટી વધારવાની, એન્ટીઓક્સિડન્ટ્સથી હિલિંગ માટે પ્રોટીનને અમે એ વધારે એડવાઇસ કરીએ. અને મસલ વેસ્ટિંગ થાય, કારણ કે જે નાના નાની નર્વ્સ હોય એ બધી આપણે સેક્રિફાઈસ કરવી પડે, કાપવી પડે. એટલે મસલ વેસ્ટિંગ માટે આપણે સ્ટ્રેન્થ એક્સરસાઇઝીસ ને ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોઈએ, બરાબર? સો બેઝિકલી વેટ ગેઇન થવું જોઈએ, વેટ લોસ ના થવું જોઈએ આફ્ટર સર્જરી. દેટ કેર વી ટેક, બિકોઝ ઇમ્યુનિટી ઓછી થશે તો સેકન્ડરી ઇન્ફેક્શન, ન્યુમોનિયા છે, બીજું કોઈ ઇન્ફેક્શન લાગવાની પેશન્ટને રિસ્ક છે. આ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિકલી આપણે અવેરનેસ કેમ કરીએ? બિકોઝ વી ડોન્ટ વોન્ટ ધ પેશન્ટ કે આપણી પાસે સેકન્ડ થર્ડ સ્ટેજમાં આવે. એનો જ હેતુ છે અવેરનેસ આ કેમ્પનો, કે સેમિનાર્સ કરવાનો, કે પછી અર્લી ડિટેક્શન કરવાનો. સો બેઝિકલી આ પ્રિવેન્શન બધે ગવર્મેન્ટવાળાને બી બુક્સમાં છે, બધા MBBS બુક્સમાં બી છે. તો વી વોન્ટ ટુ ટાર્ગેટ વિચ પોપ્યુલેશન કે જે પ્રાઇમોડિયલ ને પ્રાઇમરી પ્રિવેન્શનમાં હોય, કારણ કે સેકન્ડરી ને ટર્શરી પછી જે પેશન્ટ આવે છે એ બધાને વી કેન પ્રિવેન્ટ કરતાં વી આર ટ્રીટિંગ ધેમ, બિકોઝ પેશન્ટ એડવાન્સ સ્ટેજમાં થઈ ગયો ત્યાં સુધીમાં. એટલે વી વોન્ટ ધી પેશન્ટ ટુ બી ડિટેક્ટેડ ઇન આઈડિયલી પ્રાઇમોડિયલ સ્ટેજ ઓર પ્રાઇમરી સ્ટેજ. એટલે એના માટે આ અવેરનેસ કેમ્પ્સ છે, પછી અર્લી સ્ક્રીનિંગ છે, એ બધા આપણે કરતા હોઈએ છીએ. સો બેઝિકલી પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું? કે જે રિસ્ક ફેક્ટર્સ છે એને અવોઇડ કરવાનું. કોઈ જે બી કેન્સર માટેના રિસ્ક ફેક્ટર્સ હોય એ બધાને આપણે અવોઇડ કરવાનું. એના માટે અવેરનેસ કરીએ, એના માટે આપણે કેમ્પ્સ કરીએ, અવેરનેસ કરીએ, સેમિનાર્સ કરીએ, ન્યૂઝપેપરમાં આપીએ કે ગવર્મેન્ટની હેલ્પથી આપણે કોઈ બી રીતે, હવે તો સોશિયલ મીડિયાને બધું બી છે, રાઈટ? તો કે આ બધા ફેક્ટર્સ છે જેનાથી આ વસ્તુ થઈ શકે
અને ધીઝ આર ધી પ્રિકોશન્સ દેટ યુ શુડ ટેક. જેમ કે મેં કીધું હેડ એન્ડ નેક માટે ટબેકો નીચું કરવાનું, પાન મસાલા ગુટકા એ બધું નહીં ખાવાનું, રાઈટ. સો બેઝિકલી એ જ કીધું કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં આપણે એ જ કરીએ, અવેરનેસ કરીએ, પ્લસ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સને બધાથી વી મેક ધ પીપલ અવેર કે ભાઈ આ વસ્તુથી થાય છે, યુ શુડ ટેક કેર, અને એ રીતે. સેકન્ડરી પ્રિવેન્શન એટલે આપણે પેશન્ટને અર્લી ડિટેક્શન, કે અર્લી ડિટેક્શન કઈ રીતે આપણે સ્ક્રીનિંગ પોપ્યુલેશન એટલે શું કે જે સપોઝ બ્રેસ્ટ કેન્સર ગણીએ તો વુમન અબાઉ 45, તો બધાને મેમોગ્રાફી કરવાની, સિમ્ટમ્સ હોય કે ના હોય, સ્ક્રીનિંગ તરીકે. એટલે એ રીતે આપણે પોપ્યુલેશન કરીએ. જે ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ્સ રાખતા હોય કે આપણે ઓરલ ચેકઅપ કરીએ, કોઈ બી ડાઉટફુલ લીઝન હોય, થયું નથી પણ કોઈ બી પ્રી કેન્સરસ લીઝન્સ જે હોય એને આપણે પકડીએ તો પ્રોગ્નોસિસ ઇઝ ફાર મચ બેટર દેન કેસીસ વિચ આર ઓલરેડી ડિટેક્ટેડ. પ્લસ સ્ક્રીનિંગ કેમ્પ્સ આપણને ડિફરન્શિએટ કરશે જનરલ પોપ્યુલેશન એન્ડ એટ રિસ્ક કે હાઈ રિસ્ક પોપ્યુલેશન. એટલે આપણે જે સ્ક્રીનિંગ કેમ્પ કરીએ ત્યારે જે બી પેશન્ટ્સના હાઈ રિસ્ક ફેક્ટર્સ છે, સપોઝ પેશન્ટ 10 વર્ષથી ટોબેકો છે, ભલે અત્યારે કેન્સર નથી પણ ટબેકો ચૂ કરે છે, તો એ બધાને આપણે હાઈ રિસ્કમાં નાખીશું અને એ ડેટાને પછી એ લોકોને આપણે વધારે ફોલોઅપ કરીશું. એટલે બેઝિકલી વી આર સેવિંગ ટાઈમ ઓલ્સો, કારણ કે આટલું બધું પોપ્યુલેશન છે સપોઝ, તો બધાને દર વખતે સ્ક્રીનિંગ કરવાનો મતલબ નહીં. એટલે એકવાર સ્ક્રીનિંગ કર્યું તો જે હાઈ રિસ્ક છે એ ડેટાને પછી નેક્સ્ટ ટાઈમ 2 months 3 months પછી ફરીથી આપણે ત્યાં જઈને એ હાઈ રિસ્કને જ ખાલી જોઈશું, બિકોઝ દે આર મોર એટ રિસ્ક, રાઈટ. એટલે એ સેકન્ડરી પ્રિવેન્શન છે. બ્રેસ્ટ માટે મેમોગ્રાફી છે, ઓરલ હેડ એન્ડ નેક કેન્સર માટે બેઝિકલી સેલ્ફ એક્ઝામિનેશન છે, કોલોન કેન્સર ને એ બધું થોડું મેં કીધું રીતે ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ અર્લી, પણ જે બી થોડા એટ રિસ્ક પોપ્યુલેશન હોય, જે લોકોની લાઇફસ્ટાઈલ એવી ઓબેસિટી હોય અને આલ્કોહોલ હાઈ રિસ્ક લેતા હોય, એ બધામાં વી યુઝ્યુઅલી ડુ સેકન્ડરી પ્રિવેન્શન. અને ટર્શરી પ્રિવેન્શન એટલે શું કે પેશન્ટને કેન્સર થઈ ગયું છે, નાવ હાઉ ટુ હેલ્પ હિમ હેવ એક તો ક્યોર અને સેકન્ડલી અ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ, રાઈટ. કે એટલીસ્ટ નિયર નોર્મલ એક્ટિવિટીઝ કરી શકે અને એની ક્વોલિટી ઓફ લાઈફ કોમ્પ્રોમાઇઝ ના થાય, પ્લસ ડિઝીઝ પ્રોગ્રેસ ના થાય, એ રીતે આપણે ટ્રાય કરતા હોઈએ. સો અવર એમ ઇઝ કે ટર્સરી સુધી પહોંચે જ નહીં, બિકોઝ ટર્સરી પહોંચ્યું એટલે કેન્સર તો થઈ ગયું છે, એટલે એટલું તો એ હેરાન થવાનું જ છે, રાઈટ. સો પ્રાઇમરી પ્રિવેન્શન મેં બેઝિકલી એ જ કીધું હતું કે એમ ઇઝ ટુ પ્રિવેન્ટ ઇનિશિયલ ડેવલપમેન્ટ ઓફ કેન્સર. એમાં આપણે શું એડવાઇસ કરીએ, મેઇન ઇઝ લાઇફસ્ટાઇલ ચેન્જીસ, સેકન્ડ ઇઝ વેક્સિનેશન, HPV વેક્સિન, હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન, એ ફિમેલ્સમાં હવે ગવર્મેન્ટ બી બહુ એડવોકેટ કરે છે, રાઈટ. ફિમેલ્સ અબાઉ 16-18 પ્યુબર્ટી આવે અને દે બિફોર દે સ્ટાર્ટ ધેર સેક્સ્યુઅલ એક્ટિવિટી કે એના પહેલાં HPV વેક્સિન લેવી. બીજું ઓરોફેરેન્જલ કેન્સર્સ, થોડા અનયુઝ્યુઅલ મેથડ્સ ઓફ સેક્સમાં જે અમેરિકામાં થતું હોય એમાં ઓરોફેરેન્જલ કેન્સર્સ થવાના બહુ ચાન્સીસ છે, એટલે એમાં HPV વેક્સિન ઇઝ હેલ્પફુલ બિકોઝ ઇટ ઇઝ યુઝ્યુઅલી ધી HPV વાયરસ. એટલે એટલીસ્ટ ફિમેલ્સમાં તો ઇન્ડિયામાં ગવર્મેન્ટે બી બહુ ઇનિશિયેટિવ લીધો છે કે HPV વેક્સિન માટે અવેરનેસ કરી કમ્પલસરી કરવાની, જે બીજી વેક્સિનેશન્સ હોય છે ફિમેલ્સમાં. સો દેટ કેન બી પ્રિવેન્ટેડ. એન્ડ થર્ડ ઇઝ એક્સપોઝર. બેઝિકલી કોઈ ઓક્યુપેશનલ એક્સપોઝર બી હોય છે, પેશન્ટ્સ વર્કિંગ ઇન નિકલ ફેક્ટરી, ક્રોમિયમ ફેક્ટરી, એસ્બેસ્ટોસ, એ બધા ફેક્ટરીઝમાં જે હોય એ લોકોને ઇન્હેલેશન થાય, નાકમાં એ બધા કાર્સિનોન જાય, એટલે નોઝના કેન્સર, સ્કલ બેઝ કેન્સર્સ એ બધા એ લોકોને થવાના ચાન્સીસ છે. એટલે એ લોકોને આપણે માસ્ક પહેરવાનું એડવાઇસ કરીએ, એ બીજી બધું ધ્યાન રાખવાનું, રેગ્યુલર એ લોકોનું ચેકઅપ કરતા રહીએ, એન્ડોસ્કોપી કરતા રહીએ, કોઈ બી અર્લી ડિટેક્શન કરવા માટે, બરાબર. બાકી યુવી રેડિયેશન અહીંયા ઇન્ડિયામાં ઓછું છે, બાકી ઓસ્ટ્રેલિયા અને ફોરેનમાં વધારે છે સ્કિન કેન્સર માટે. એક્સેસિવ યુવી રેડિયેશન એક્સપોઝર થાય બીચ પર તો એના માટે. પણ અહીંયા એટલું, અહીંયા બેઝિકલી અમદાવાદ ગુજરાત જોઈએ તો ટબેકો, જેમ કીધું ગુટકા, પાન મસાલા, સ્મોકિંગ, એ બધું they are more violent, right. So secondary is prevention, મેં કીધું એવી રીતે to detect cancer in its early stages when it is more treatable or we can give good results. જેમ કે ને કે સાહેબ 100% રિઝલ્ટ આપશો, બધા પેશન્ટ્સો આવે, સાહેબ કેન્સર છે પણ 100% રિઝલ્ટ મળશે, 100% રિઝલ્ટ મળશે, પણ એ 100% રિઝલ્ટમાં ડૉક્ટરનો હેલ્પ કે જે ફાળો છે એટલું પેશન્ટે બી પોતે કેર લેવાનું, બિકોઝ મેની ઓફ ધ પેશન્ટ વી સી
3-4 વર્ષ 5 વર્ષ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ થઈ જાય, એટલે ભાઈબંધ જોડે બેઠો હોય એટલે થોડું આપે એટલે ચાલુ કરી દે, અને પછી એ આવે અને રિલેટિવ ભાઈ કે સાહેબ તમે તો ગેરંટી લીધેલી ને. પણ એ ગેરંટી બેઝિકલી ક્યારે લે? જ્યારે પેશન્ટ્સ પોતાની રીતે દે આર જે બી અમે એડવાઇસ કરીએ ફોલો કરે, ખબર છે ટબેકોથી થયું છે તો ફરીથી ના લે, એ બધા ફેક્ટર્સ બી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો બેઝિકલી સેકન્ડરી પ્રિવેન્શન ઇઝ રેગ્યુલર સ્ક્રીનિંગ. બ્રેસ્ટ માટે મેં કીધું રીતે આઈ થિંક અહીંયા બી મેમોગ્રાફી ડિસ્કાઉન્ટેડ રેટમાં ખાસી જગ્યાએ થતી હોય છે ફોર ફિમેલ્સ, સો દેટ ઇઝ વન થિંગ. સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર બહુ ઇઝી ટેસ્ટ છે, અને ઓપીડી પ્રોસિજર જે કોઈ દાખલ થવાનું ઇન્વેઝિવ નથી, વિચ કેન હેલ્પ અસ ડિટેક્ટ સર્વાઇકલ કેન્સર. બાકી ઓરલ કેન્સરમાં બેઝિકલી ઓરલ એક્ઝામિનેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. કોઈ વાર ગળામાં કોઈ ગાંઠ જેવું થયું હોય તો બી ટુ ગેટ ઇટ ચેક બાય સ્પેશિયાલિસ્ટ. અને કેન્સર રેજિસ્ટ્રીઝ એટલે એમ એ જ કીધું કે ગવર્મેન્ટ ડેટા, ગવર્મેન્ટ કેમ્પ્સ કરીને ગવર્મેન્ટ બી આવી રીતે ડેટા બનાવે છે કે હાઈ રિસ્ક કેસીસ અને નોર્મલ પોપ્યુલેશન, એટલે એવરી ટાઈમ જે ટાર્ગેટ પોપ્યુલેશન કહીએ એને જ અમે પછી નેક્સ્ટ ટાઈમ ટાર્ગેટ કરીએ, એટલે એટલો લોડ બી ઓછો પડે, કારણ કે દર વખતે કેમ્પમાં બહુ બધા પેશન્ટ જોવા એ બી ડિફિકલ્ટ પડે, રાઈટ. સો દેટ ઇઝ સેકન્ડરી પ્રિવેન્શન. એન્ડ ટર્શરી ઇઝ બેઝિકલી દેટ વોટ આઈ ટોલ્ડ યુ, કે આપણે હવે જે ક્વોલિટી ઓફ લાઈફ છે જે પેશન્ટને આપી શકીએ એ કેટલી સારી આપી શકીએ. એક તો રિકરન્સ, ફરીથી ના થાય એના માટે શું એને એડવાઇસ કરીએ, અને રિહેબિલિટેશન કે હાઉ હી ઓર શી કેન લીવ અ નોર્મલ ઓર પહેલાં જેવી ક્વોલિટી ઓફ લાઈફ, રાઈટ. સો બેઝિકલી વન ઇઝ ટ્રીટમેન્ટ, કે હવે તો બહુ બધી ટ્રીટમેન્ટ્સ આવી ગઈ છે મેડિકલ ઓન્કોલોજી ફિલ્ડમાં બી, સર્જિકલ બી, રોબોટિક વર્ક વી ડુ, જેમાં અર્લી પેશન્ટને રિહેબિલિટેશન દવાઇસ કે પેશન્ટને મોટો સ્કાર ના આવે, જલ્દી ડે ટુ ડે વર્કમાં જઈ શકે, મોર ઓર લેસ પેશન્ટનું કોસ્મેટિક ડિસફિગરમેન્ટ બી ઓછું થાય. ઓરલ કેન્સર્સ માટે ફ્રી ફ્લેપ્સ એટલે પ્લાસ્ટિક સર્જરીની હેલ્પથી આપણે નિયર નોર્મલ સ્ટ્રક્ચર આપી શકીએ મોઢાનું. પહેલાં તમે પેશન્ટ જોયા હશે કે આમ મોઢું વાંકું હોય, લાળ પડતી હોય, નાકમાં નળી હોય, એ બધું નાવ ડેઝ પેશન્ટ જલ્દી રિકવર કરી શકે, એ બધા એડવાન્સીસ થયેલા છે. એટલે એ રીતે આપણે આ ટર્શરી પ્રિવેન્શન વી કેન ડુ, ગીવ હિમ અ બેટર ક્વોલિટી ઓફ લાઈફ, નિયર નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ. અને રિહેબિલિટેશનમાં પછી મેં કીધું રીતે ફિઝિયોથેરાપી, ન્યુટ્રિશન, એ રીતે આપણે હેલ્પ કરી શકીએ. અને ક્રોનિક કન્ડિશન એટલે કોઈ પેશન્ટ જેવા હોય કે એડવાન્સ સ્ટેજમાં આવ્યા હોય, એટલે હવે એમાં પેલિએટિવ એટલે હવે એન્ડ સ્ટેજ ડિઝીઝ છે, લાસ્ટ સ્ટેજ છે, પણ તો એમાં બી પેઇન વગર કેટલું પેઇન ઓછું કરાવી શકીએ, એની ન્યુટ્રિશન આપણે મેન્ટેન રાખી શકીએ, અને એ બધી હેલ્પ કરી શકીએ, એ ક્રોનિક કન્ડિશનમાં થાય. સો દેટ ઇઝ ઓલ ટર્શરી પ્રિવેન્શન. સો બેઝિકલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધીસ સેમિનાર અવેરનેસ ઇઝ કે અર્લી ડિટેક્શન, અર્લી અવેરનેસ, તો જ આમાં વી આર હેલ્પફુલ. બાકી લેટ ડિટેક્શન, લેટ અવેરનેસ તો વી આર પુટિંગ બર્ડન ઓન ધી સોસાયટી એઝ વેલ એઝ ધી પેશન્ટ, કારણ કે લેટ કેસમાં આવ્યું સર્જરી બી કરવાની આવે, રેડિયેશન બી આવે, કીમોથેરાપી આવે, તો ફાઇનાન્શિયલ બર્ડન પેશન્ટ પર, ઇમોશનલ મેન્ટલ બર્ડન, પ્લસ જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ બી આપણે એટલી સારી આપી શકીએ નહીં. સો બેઝિકલી ફર્સ્ટ સિમ્ટમ, અર્લી સિમ્ટમ, વિઝિટ ટુ અ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, રાઈટ, કેન્સર સર્જન, અને અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ, દેટ ઇઝ ધ કી. ધેન ઓનલી વી કેન ગીવ વોટ વી કોલ 100% ગેરંટી, જે કહેતા હોય છે બધા પેશન્ટ માંગતા હોય, રાઈટ. સો એના માટે અવેરનેસ, બેઝિકલી બધાને ખબર જ છે કે ટબેકો થાય, છતાંય બધા લે છે. સો એના માટે આઈ થિંક મેન્ટલ કન્ડિશનિંગ કેમ્પ્સ કરવા જોઈએ, બિકોઝ ટુ ગીવ ધેમ દેટ સપોર્ટ, કે જ્યારે એ લોકો છોડે છે તો એ લોકોને જે લત લાગે કાં તો જે બી ઈચ્છા થાય છે એ થોડું ઓછું થાય. સો ધેટ ઇઝ ઓલ વિચ વી નાવ વી હેવ ટુ ડુ, બિકોઝ હવે અવેરનેસ તો ખાસી જ છે, બધાને ખબર જ છે, છતાંય લોકો લે છે, અને ગવર્મેન્ટ બી પોતાના ઇનિશિયેટિવ કરે જ છે, છતાંય ટુ અ પોઈન્ટ દે કેનોટ ફોર્સ ઇટ ઓન એનીવન. એટલે પોતાને તો અંદરથી આવવું જોઈએ કે હવે બંધ કરવાનું. બાકી કેટલા બી કેમ્પ્સ અવેરનેસ કરશું, કોઈ જબરદસ્તી તો કોઈ કરી ના શકે, રાઈટ. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું ફાઇનાન્શિયલ બેરિયર્સ આવે છે, કારણ કે કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ ફાઇનાન્શિયલી કેન બી સ્ટ્રેનસ ટુ ધી ફેમિલી. એટલે હવે તો ગવર્મેન્ટ આયુષ્માન કાર્ડમાં ટ્રીટમેન્ટ સારી રીતે બધા આપે છે. સો ધેટ ઇઝ નાવ સોલ્વ. બાકી લોજિસ્ટિકલી તો અમદાવાદમાં બધી જ એડવાન્સ ટેકનિક છે, રોબોટિકથી માંડીને બધું, ઇમ્યુનોથેરાપી, જીન થેરાપી બધું જ છે. સો આઈ થિંક ધેટ વે કોઈ લોજિસ્ટિક બેરિયર્સ છે નહીં.
અને સાયકોસોશિયલ મેં કીધું એવી રીતે દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. એટલે હવે સાયકોલોજિસ્ટને બી બધા ઇન્વોલ્વ કરે છે પોસ્ટ રિહેબિલિટેશન આફ્ટર કેન્સરમાં ટુ લુક એટ ધી સાયકોસોશિયલ એસ્પેક્ટ. કોઈ લોકોને ડિપ્રેશન આવી જાય કે પછી ખાસા બધા એસ્પેક્ટ્સ હોય છે એટલે ટુ ટેક કેર ઓફ દેટ. સો બેઝિકલી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ બ્રોડ બેઝમાં આટલી છે આપણી. સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, જીન થેરાપી, હોર્મોન થેરાપી, બોન મેરો અને મલ્ટીડિસિપ્લિનરી. એટલે બેઝિકલી કયું કેન્સર છે એ રીતે એ ટ્રીટમેન્ટ હોય. કોઈ કેન્સરમાં કીમોથેરાપી ઇઝ મોર હેલ્પફુલ, કોઈમાં સર્જરી, કોઈમાં મલ્ટીડિસિપ્લિનરી એટલે બંને વસ્તુ કરવી પડે. બાકી જે બોન મેરો અને એ બધું છે એ બધું બ્લડ કેન્સરમાં હોય છે, રાઈટ. એટલે તો ઉપરથી જે ટ્રીટમેન્ટ મોડાલિટીઝ જે છે. સો રિહેબિલિટેશન બેઝિકલી ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે રિહેબિલિટેશન હશે તો જ પેશન્ટ નિયર નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકે, તો જ હી વિલ બી હેપી, હી વિલ બી મેન્ટલી હેપી, સેટિસ્ફાઈડ, રાઈટ. સો ઓરલ કેન્સરમાં બેઝિકલી ટુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો સ્વોલોઈંગ, ખાવામાં તકલીફ પડે, બીજું સ્પીચમાં, બોલવામાં, અને ત્રીજું છે મોઢું ખોલવામાં. બિકોઝ ઓરલ ટંગ કેન્સર હોય કે મેન્ડિબલ હોય કે ગાલનું હોય કે ગળાનું હોય, આ બધા સિમ્ટમ્સ પેશન્ટને થતા હોય છે. પોસ્ટ સર્જરી પ્રોબ્લેમ્સ છે. એટલે એના માટે આપણે થોડી ટેકનિક્સને એવું યુઝ કરીએ જેથી ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટની સારી રહે, કે ખાવામાં તકલીફ ના પડે. કારણ કે જે બધા ચાવવાના સ્નાયુ હોય એ બધા આપણે કાઢવા પડતા હોય છે કોઈ વાર એ રીતે. એટલે સો ફિઝિકલ થેરાપીમાં અમે ફિઝિયોથેરાપી એડવાઇસ કરીએ. જે બી મસલ્સ અમને કાઢ્યા છે એના માટેની ફિઝિયોથેરાપી ચાલુ કરાવતા હોઈએ, રાઈટ. બેલેન્સ માટે અને બેઝિકલી પેઇન સ્ટીફનેસ જાય એના માટે. સ્પીચ ઇમ્પોર્ટન્ટ છે, એના માટે સ્પીચ થેરાપિસ્ટ હવે આવે છે. એટલે એ લોકોની હેલ્પથી આપણે સ્પીચ માટે હેલ્પ કરતા હોઈએ. સ્વોલોઈંગ એક્સરસાઇઝીસ શીખવાડતા હોઈએ, રાઈટ. એટલે એનાથી એ લોકોનું ફંક્શન, આર્ટિક્યુલેશન એટલે બોલવાનું એ બધું મોરલેસ સારું થતું હોય છે. અને જો એક્સરસાઇઝીસ મેં કીધું એવી રીતે કે મોઢું ખોલવામાં પેશન્ટને ઓપરેશન પછી કોઈ વાર તકલીફ થતી હોય છે. કેમ? કારણ કે બધું ટાઈટ થઈ ગયું હોય, સ્ટીફ થઈ ગયું હોય. એટલે એના માટે આપણે જો એક્સરસાઇઝીસ શીખવાડતા હોઈએ. રેડિયેશન પછી ખાસું બધી વાર પેશન્ટનું સ્ટીફ થઈ જતું હોય છે. એટલે એના માટે આપણે પહેલેથી જ રિહેબિલિટેશનમાં જો એક્સરસાઇઝીસ શીખવાડતા હોઈએ. અને ન્યુટ્રિશન માટે જનરલાઇઝ રેડિયેશનમાં પછી મ્યુકોઝાઇટિસ એટલે મોઢામાં છાલા પડે, સોજો આવે, એના લીધે ખાવામાં તકલીફ પડતી હોય, એટલે ન્યુટ્રિશનને બધું મેનેજ કરતા હોઈએ છીએ, રાઈટ. સો બેઝિકલી આ બધા કોમ્પોનન્ટ છે. પોસ્ટ સર્જરી, પોસ્ટ ટ્રીટમેન્ટ, રેડિયેશન, કોઈ બી કીમોથેરાપી, કોઈ બી ટ્રીટમેન્ટ લીધા પછી હેડ એન્ડ નેકમાં મોરલેસ આટલું હોય. બીજા બધામાં જેમ કે બ્રેસ્ટ કેન્સર છે તો આ બધી તકલીફ ના થતી હોય, કારણ કે એમાં આ બધાને લેવા દેવાની. પણ ઓરલ કેન્સર્સ વધારે ઇમ્પોર્ટન્ટ એટલે જ છે કારણ કે એક તો ફેશિયલ ડિસફિગરમેન્ટ, પેટમાં નળી નાખી હોય તો કપડાં પહેરી લો તો દેખાય નહીં. જ્યારે મોઢાનું કેન્સર તો તમે ઢાંકી ના શકો, કારણ કે ઇટ ઇઝ એવરીબડી સીઝ ઇટ. સ્માઇલ, હસો તોય ખબર, વાંકું થાય હોઠ તોય ખબર પડી જાય કોઈને બી. એટલે ઓરલ રિહેબિલિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બધામાં ન્યુટ્રિશન ને બધું તો હોય જ, બીજા પણ હેડ એન્ડ નેક કેન્સર્સમાં મોરસો વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એટલે જે ચેલેન્જીસ અમારી સામે હોય છે એ બધી બેઝિકલી પેનની, દુખાવાની હોય, ફટીક એટલે થાક લાગે, અને લિમ્ફીડીમાં ને એ બધું હોય છે. એટલે બેઝિકલી મોર ઓર લેસ ઓલ ધીસ આર મેનેજ બાય રિહેબિલિટેશન, રાઈટ. સો અર્લી ડાયગ્નોસિસ મેં કીધું એ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ સ્લાઇડ્સમાં ખાલી હું જનરલ પ્રી કેન્સરસ લીઝન્સ બતાવી દઈશ કે જે અર્લી કેન્સર્સ જે હજી કેન્સરમાં ટર્ન થયા નથી પણ આપણે ડિટેક્ટ કરી શકીએ તો પ્રોગ્નોસિસ બહુ સારું છે, રાઈટ. તો એ બધા જસ્ટ હું બતાવી દઈશ. અર્લી ફીચર્સ કયા છે? તો એની અલ્સર, કોઈ બી છાલો જે હોય જે હીલ ના થતો હોય એટલે મટે નહીં. આઈડિયલી પહેલાં 3 વીક્સ સુધી કહેતા હતા કે છાલો હોય 3 અઠવાડિયાથી બધા ના મટે તો ડૉક્ટરને બતાવું, પણ હવે આઈડિયલી 7 to 10 ડેઝ પછી વી એડવાઇસ કે એકવાર સ્પેશિયાલિસ્ટને કોઈ બી મોઢામાં, ગળામાં, જીભમાં છાલો હોય તો બતાવી દેવાનું. બીજું વ્હાઇટિશ ઓર રેડિશ પેચ, એટલે કોઈ બી જે નોર્મલ ચામડી આપણી હોય મોઢાની એના કરતાં વ્હાઇટ થઈ જાય કે રેડ થઈ જાય તો એ કેન્સર નથી, બટ ધેટ કેન ટર્ન ટુ કેન્સર, પ્રી કેન્સરસ કહીએ. એ બધા હોય તો એકવાર સ્પેશિયાલિસ્ટને બતાવીને એને રૂલ આઉટ કરાવી દેવાનું કે એમાં કોઈ ચેન્જીસ છે કે નહીં. બીજું દાંત હલવા, લૂઝ કેરી સ્ટીથ, દાંતમાં વારંવાર ઇન્ફેક્શન થવું, રાઈટ. અને ગળામાં ગાંઠ જેવું, લંપ જેવું લાગવું, રાઈટ.
એટલે એ બધું સેલ્ફ એક્ઝામિનેશન જેમ બ્રેસ્ટનું કરતા હોય એવી રીતે ગળાનું કરે, થોડું લાગે. બેઝિકલી આના બીજા ફીચર બી છે, કોઈ વાર ટીબીની ગાંઠ હોય તો બી લોકોને કેન્સર લાગે, એ વસ્તુ બી છે. પણ ઇફ યુ ગો ટુ અ ગુડ સ્પેશિયાલિસ્ટ, એ તમારો ફિયર, એન્ઝાયટી, એપ્રિહેન્શન જે બી હશે એ દૂર કરી જ દેશે. બિકોઝ એને તો અડીને અને ક્લિનિકલ એક્ઝામિનેશનથી ખબર પડી જ જાય કે ભાઈ આ વસ્તુ ડેન્જરસ છે, કેન્સરસ લાગે છે કે નથી લાગતું, રાઈટ. એટલે બધા લંપ હોય તો કેન્સર હોય એવું બી અમારી પાસે એવા પેશન્ટ બી આવે, સાહેબ આ સફેદ સફેદ છે, કેન્સર નહીં થયું ને, કેન્સર નહીં થયું, એવો ડર બી હોય છે. એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ બી હોય. પણ બેઝિકલી વન્સ અ ગુડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સેઝ કે નથી, તો પછી આપણે ટેન્શન નહીં લેવાનું, પણ એને જે બી એડવાઇસ કે ફોલો કરવાની. પણ એકવાર બતાવી આવવાનું ખરું, સો દેટ વી આર સેફ. બીજું, એકદમથી મોઢું બંધ થઈ જવું, બિકોઝ જે મોઢું ખોલવાના સ્નાયુ હોય બધા અહીંયા અટેચ્ડ હોય, એટલે એકદમથી મોઢું બંધ થવું, જેને ટ્રિસ્મસ કહી એ હોય તો બી વી શુડ સસ્પેક્ટ સમથિંગ કે જે અંદર થતું હોય, ભલે દેખાતું ના હોય પણ સ્નાયુમાંથી ચાલુ થતું હોય, રાઈટ. બીજું, ઇયર પેન, કોઈ વાર ગળાનું કેન્સર હોય, ટોન્સિલ, કાંકડાનું કેન્સર, ગળાનું કેન્સર, તો એને રિફર્ડ પેન એટલે કાનમાં દુખે, તકલીફ અહીંયા હોય પણ કાનમાં દુખે, એટલે એવા પેશન્ટ્સને આપણે એકવાર ENT ડૉક્ટરને કોઈને બતાવી દેવાનું, જેથી એ એન્ડોસ્કોપી દૂરબીન નાખીને એકવાર એ રૂલ આઉટ કરી દે, પ્લસ કાનમાં બી જોઈ લે કે કોઈ કોઝ છે કે નહીં. એટલે આ બધા નીચેના જે છે એ મોર લેસ સિમ્ટમ્સ છે, જે કોમન છે, જે અમને જોવા મળે છે એ ઉપરના છે. અને ડિફિકલ્ટ ઓફ પેઇનફુલ સ્વોલોઈંગ, એટલે ખાવામાં તકલીફ થવી, અટકવું, દુખાવ થવો, બરાબર, એ બધા સિમ્ટમ્સ છે. સો બેઝિકલી પહેલું જે કહીએ આ મેડિકલ ટર્મિનોલોજી છે, પણ ખાલી આ તો બેઝિકલી કે જે કોઈ બી વ્હાઇટિશ આવું સફેદ કલરનું કોઈ બી પેચ હોય તો એને આપણે લુકોપ્લેકિયા અમારી મેડિકલ ટર્મમાં કહેતા હોઈએ. બેઝિકલી આ બધા કેન્સર નથી, પ્રી કેન્સર, પણ આને આપણે એકવાર સ્પેશિયાલિસ્ટે બતાવી, જરૂર પડે તો બાયોપ્સી કરાવીને વી શુડ બી સેફ, રાઈટ. એટલે એને સફેદ વ્હાઇટિશ લીઝન જેવું દેખાય, આ જીભ પર છે, રાઈટ, ક્યાંય બી થઈ શકે, તાળવા પર, જીભ પર, ગળા પર, એટલે કોઈ બી જગ્યાએ થાય તો એકવાર ડૉક્ટરને બતાવી દેવું. ટ્રીટમેન્ટને ઓલ તો ઠીક છે. બીજું છે એરિથ્રોપ્લેકિયા, એટલે આ રેડિશ પેચ છે, એટલે આવું લાલ કલરનું ક્યાંય બી દેખાય, આ જીભ પર છે, ગળામાં, દાંત પાસે, તાળવા પર ક્યાંય બી હોય, તો આ બધા બી હાઈ રિસ્ક કેસીસ છે કે જે કેન્સરમાં ટર્ન થઈ શકે. અત્યારે આમાં કેન્સર કન્ફર્મ છે કે નહીં તો બાયોપ્સી જ કે, પણ ધીઝ આર ઓલ પેચીસ ઓર લીઝન્સ વિચ કેન ડેવલપ ટુ કેન્સર. એટલે પહેલાં આમાં અમે એડવાઇસ કરીએ કે તમાકુ, બીડી ખાતા હો બધું બંધ કરી દો, પહેલું તો એ જ એડવાઇસ છે, પછી જ આગળ આની ટ્રીટમેન્ટ થાય, રાઈટ. પણ વ્હાઇટ પેચ કરતાં રેડિશ પેચીસ હેવ મોર ચાન્સીસ ઓફ મેલિગ્નન્ટ, એટલે કેન્સર થવામાં ચાન્સીસ. એટલે આમાં આઈડિયલી અમે રેડ પેચીસમાં બાયોપ્સી જલ્દી એડવાઇસ કરી દઈએ ટુ બી ઓન ધી સેફર સાઇડ. બીજું આ વ્હાઇટિશ છે, આ લાઇકન પ્લેનિસ કહેવાય, એ અલગ ટાઈપનું વ્હાઇટ દેખાય અને બેઝિકલી ફિલ્ડમાં એ સોફ્ટ હોય, એટલે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અ સ્કિન ડિઝીઝ, પણ કેન્સરમાં તબદીલ થવાના ચાન્સીસ મોર ઓર લેસ ઝીરો છે. પણ આને લોકો પેલું વ્હાઇટિશ લુકોપ્લેકિયા તરીકે કન્ફ્યુઝ કરતા હોય, એટલે એ વસ્તુ તમે એકવાર બતાવો તો તમને આઈડિયા આવે, કારણ કે આની ટ્રીટમેન્ટ આ કદી કેન્સરમાં કન્વર્ટ થવા ચાન્સ નથી. બટ વી હેવ ટુ ટેક કેર કે પેલું લુકોપ્લેકિયા છે પહેલું વ્હાઇટ કે આ વ્હાઇટ, એટલે કેરેક્ટરિસ્ટિક ડિફરન્ટ હોય અને એ જોઈને ખબર પડી જ જાય. અને બહુ એવું હોય તો બાયોપ્સી વી ડુ સેફ રહેવા, કારણ કે કોઈ વાર આખી જીભ પર હોય છે તો પેશન્ટને ટેન્શન રહેતું કે સાહેબ આટલું મોટું છે તો કંઈ થશે તો, એટલે અમે બાયોપ્સી એડવાઇસ કરી દેતા હોઈએ, રાઈટ. બીજું કેન્ડિડા, એટલે જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, એમાં કેન્ડિડા ઇન્ફેક્શન થાય, એ બી આવું વ્હાઇટિશ દેખાય, રાઈટ. એટલે એ પણ આપણે દહીંનું જે ફૂદું હોય ને ઉપર ફોમ જેવું એવું દેખાય, એટલે એ ડિફરન્શિએટ ડૉક્ટર કરી જ દેશે કે કયું છે. એની કોઈ ટ્રીટમેન્ટમાં કશું સર્જિકલ નહીં, સ્પેશિયલ દવા આવે અને જેલ આપે, લગાવે એટલે ઓટોમેટિકલી મળી જાય. પ્લસ ડાયાબિટીક હોય તો શુગર કંટ્રોલ કરવાનું એડવાઇસ કરીએ, રાઈટ. બાયોપ્સી એમાં બહુ ઓછી રીતે કરીએ. OSMF શું છે? સમ મ્યુકસ ફાઇબ્રોસિસ, લોંગ ટર્મ ટબેકો ખાવાથી બહુ બધા પેશન્ટ પાસે સાહેબ મોઢું ખુલતું નથી, પહેલાં 2 આંગળી ખુલતું હતું, પછી એક થયું, હવે અડધી આંગળી જ ખુલે છે, એટલે એને અમે OSMF કહીએ, ઓરલ સમ મ્યુકસ ફાઇબ્રોસિસ. લોંગ સ્ટેન્ડિંગ ટબેકો, ગુટકા, પાન મસાલા, પ્લસ છેલ્લા દાંત પાસે મૂકી રાખવું, ભરી રાખવું લોંગ ટાઈમ માટે, એમાંથી જે કાર્સિનોજન્સ રિલીઝ થાય એના લીધે ધીમે 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 બધા સ્નાયુઓ ટાઈટ થઈ જાય, એટલે એને સમ મ્યુકસ ફાઇબ્રોસિસ કહીએ. એટલે એ તાળવા પર, છેલ્લા દાંત પાસે જે કહીએ એવી રીતે
એ જગ્યાએ કોમન છે. એટલે ધીમે 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 પેશન્ટનું મોઢું બંધ થઈ જાય. બરાબર, એટલે કોમન સાઇડ મેં કીધું તો બક્કલ મ્યુકોઝા એટલે ગાલનો ભાગ, આરએમટી એટલે પાછળ દાંતની પાછળનો ભાગ અને તાળવા પર. એટલે ધીમે 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 પેશન્ટને પેન બી ચાલુ થઈ જાય, ખાવાનું ઓછું થઈ જાય, ન્યુટ્રિશન ના મળે, કારણ ખાઈ ના શકે એટલે અશક્તિ આવી જાય, મોઢું બ્રશ ના કરી શકે એટલે મોઢામાં સેકન્ડરી ઇન્ફેક્શન થઈ જાય, એ બધા ચાન્સીસ રહેતા હોય છે. આ કેન્ડિડિયાસિસ અમે કીધું કે જે નોન કેન્સરસ છે, ઇઝીલી ટ્રીટેડ બાય ટ્રીટમેન્ટ, ઓરલ આપણે ટ્યુબ અને દવા આપતા હોઈએ છીએ. બાકી એ જે ટ્રોમા કહીએ એટલે ખાખું પેશન્ટ આવે, ખાતા ખાતા સાહેબ દાંત આવી ગયો ગાલની વચ્ચે અને અલ્સર થઈ ગયું. એટલે આ ડિફરન્શિએટિંગ એ છે કે જે મેલિગ્નન્ટ અલ્સર હશે ને એ પેઇનફુલ નહીં હોય, દુખાવો નહીં થાય પેશન્ટને, એટલે પેશન્ટ લેટ આવે. જ્યારે આ બધા પેઇનફુલ લીઝન હોય એટલે દુખાવ થાય, એટલે પેશન્ટ પહેલાં બીજા દિવસે આવે છે, કારણ કે જેવું ખાય એવું ત્યાં વાળે એટલે દુખે, એટલે પેશન્ટ જલ્દી ડૉક્ટર પાસે જાય. જ્યારે કેન્સરવાળા હોય પેનલેસ હોય, દુખાવ ના કરતા હોય, એટલે આઈડિયલી એવા પેશન્ટ્સ લેટ ગો કરે, જવા દે. બરાબર, એટલે આ બધા ટ્રોમા છે, ચીક બાઇટ છે, પછી જે એબ્રેઝન કહીએ કેમિકલ બની, બધા પેઇનફુલ છે. એટલે પેશન્ટ એક દિવસ 2 દિવસમાં આવી જાય, સાહેબ ખવાતું નથી. સાદા અલ્સર કહીએ આપણે, એપ્થસ અલ્સર, એ બધા શું કે કબજિયાતના લીધે કાં તો વિટામિનની ઉણપ હોય, B12 ઓછું હોય, એ બધા પેઇનફુલ હોય, દુખાવ કરે, એટલે પેશન્ટ જલ્દી જ આવી જાય. એટલે ક્યારે બી તમારું અલ્સરમાં દુખાવ કરે તો મોસ્ટલી ચાન્સ ઓછા છે કે એ કેન્સર હશે. જલ્દી ટાઈમ, હા 15-20 દિવસથી હોય ને પછી દુખાવ કરે તો પ્રોબ્લેમ, બાકી 1-2 દિવસમાં થયા હોય અને દુખાવ કરતો હોય તો ચાન્સીસ આર વેરી લેસ. બરાબર ને, ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે અમે કહીએ કે અલ્સર જે 7 થી 10 દિવસ કે 2 વીક્સ, 2 અઠવાડિયા સુધી ના મટે તો ટેન્શન લેવાનું. બાકી કોઈ બી અલ્સર આવા પેઇનફુલ ઓટોમેટિકલી 3 to 5 ડેઝમાં કુદરતી રીતે બી રિકવરી આવી જાય, ખાલી વિટામિનની ગોળી લો તો બી. બરાબર, એપ્થસ અલ્સર મેં કીધું રેડિશ હોય, એ બધા નોન મેલિગ્નન્ટ હોય અને પેઇનફુલ હોય, એટલે ઇઝીલી ટ્રીટમેન્ટથી આવી જાય. સો બેઝિકલી આ બધા કોમન લીઝન્સ છે જે ડે ટુ ડે અમે જોતા હોઈએ, જે પ્રી કેન્સરસ છે. એટલે આ બધા ડિટેક્શનમાં વી એડવાઇઝ પેશન્ટ્સ ડિપેન્ડિંગ અપોન જે છે એ રીતે, સો દેટ આ અલ્સર કેન્સરમાં કન્વર્ટ ના થાય. રાઈટ, બાકી સર્જરીઝ તો બહુ બધી છે, એ તો હવે તમારા કામનું નથી. બેઝિકલી આ મોઢું ખોલવા માટેની સર્જરીઝ અમે કરતા હોઈએ, જેથી પહેલાં જે અડધું આંગળું ખુલે છે તો અહીંયાથી ચામડી લઈ અને અમે અંદર મૂકી દઈએ, જેથી એનું મોઢું ટાઈટ ના થાય, ને લેઝરથી બધું અંદરનું ખોલી દઈએ. ખાલી 1-2 પિક્ચર્સ બતાવીશ જે કેન્સરવાળા છે એના. આ વેરુકસ કેન્સર કહીએ, આ તમે આ ટાઈપનું કેન્સર જ કહેવાય, પણ વ્હાઇટિશ હોય અને બધે છે કે જીભ પર છે, દાંત પર છે, તાળવા પર છે, હોઠ પર છે, બધે. એટલે એમાં સર્જરી સિવાય કોઈ ઓપ્શન નહીં. પણ સારી વસ્તુ એ કે આ વેરુકસ કાર્સિનોમા હોય એટલે રેડિયેશનનો કોઈ રોલ નહીં, એટલે સર્જરી કરો એટલે પેશન્ટ ઇઝ ક્યોર. કોઈ બી સ્ટેજ હોય, રેડિયેશન કે કિમોથેરાપીની બહુ રોલ નહીં. રાઈટ, પણ જેટલું એ બધું કાઢી દેવું પડે કેન્સર માનીને જ. પણ ઇટ ઇઝ અ ગુડ ટાઈપ ઓફ કેન્સર. કેન્સર તો છે પણ સારા ટાઈપનું. પ્રોગ્નોસિસ વાઇઝ પેશન્ટને અમે સારું રિઝલ્ટ આવે એવું એડવાઇસ કરીએ, કારણ કે થવાના ચાન્સ, રિકરન્સના ચાન્સીસ બહુ ઓછા. સારી રીતે સર્જરી કરી હોય તો ફરીથી થાય નહીં. જ્યારે આ મેલિગ્નન્સી એટલે સ્ક્વેમસ સેલ, જે કોમનેસ્ટ છે મોઢામાં, ગળામાં કોમનેસ્ટ ટાઈપ ઓફ કેન્સર ઇઝ સ્ક્વેમસ સેલ પેથોલોજી વાઇઝ. બરાબર, એમાં આ જીભ પર અસર છે આવું. તમે માર્જિન જુઓ એની ઇરેગ્યુલર છે, પછી તમે આને અડશો તો કડક કડક ફીલ આવે. એટલે તમારે સેલ્ફ એક્ઝામિનેશનમાં અમે પેશન્ટને કહીએ કે છાલાને અડવાનું, અગર એ સોફ્ટ હોય તો ચાન્સીસ આર લેસ, અગર હાર્ડ ફીલ થતું હોય તો મેલિગ્નન્ટ હોવાના ચાન્સ છે. જેમ કે એ બધું અમે પેશન્ટને અવેર કરીએ. રાઈટ, જીભમાં, ગાલમાં, એટલે એ બધામાં તો સર્જરી ઇઝ ધી ઓનલી સોલ્યુશન. પ્લસ કયો સ્ટેજ છે પ્રમાણે રેડિયેશન, કીમો, આગળ બધી ટ્રીટમેન્ટ કરવી પડે. બરાબર, બેઝિકલી આ છે. બાકી તો સર્જરીઝ કઈ કરીએ એ બધું તો થોડું ડૉક્ટર્સ માટેનું છે. Okay. દેટ ઇઝ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ. સોરી, હા. એમ કે હોસ્પિટલનું, બહારનું, ઇન્ડિયાનું, અને ખૂબ જ સરસ
એક વસ્તુ છે કે આજે મને એટલો આનંદ થાય છે કે ભારતના ડૉક્ટર્સના જે સ્કિલ્સ છે એ વર્લ્ડમાં બીજા એવા કોઈના નથી. ભારતનો ન્યૂ જનરેશન ડૉક્ટર્સ આજે પેશન્ટને સાંભળે છે, સારી સલાહ આપે છે. એમાં આજે ડૉક્ટર સોમૈયા સાહેબે જે આપી, બહુ જ આનંદ થયો કે હવે તમારે નાની વસ્તુ છે દોડી જવાની જરૂર નથી, તમે 2 વીક રાહ જુઓ. અને લોંગ ટાઈમ અગો નાની વસ્તુ ડૉક્ટર પાસે લઈને જતા, બ્લડ ટેસ્ટ, એન્ડોસ્કોપી, બાયોસ્કોપી, આ બધું હવેના ન્યૂ જનરેશન ડૉક્ટર એ જલ્દી કરતા નથી. હેડ ઓફ ધ ન્યૂ જનરેશન. હવે ખાસ કરીને એક જ વસ્તુ તમને એડ કરવા માટે દરેક ડૉક્ટરને હું કહેતી હોય છું, મારા પર્સનલ એક્સપિરિયન્સથી. લોકો મને દોઢાઈ પણ કહેતા હશે ગુજરાતીમાં, પણ હાઇજીન ઇન ધ હોસ્પિટલ. માય પર્સનલ એક્સપિરિયન્સ, મારી ફ્રેન્ડ છે ડૉક્ટર, યુકેમાં 40 વર્ષનો એક્સપિરિયન્સ. એના ભાઈને કેન્સર થયું, 2nd સ્ટેજ. સારામાં સારા ડૉક્ટર્સ પાસે, સારામાં સારી હોસ્પિટલમાં અહીંયા અમદાવાદમાં લાવવામાં આવ્યા. બધું સરસ થઈ ગયું. અને સી ટોલ્ડ મી ધેટ વી આર લિવિંગ ટુમોરો ટુ પૂનાથી અમદાવાદ લઈ આવ્યા હતા. 2 દિવસની અંદર જેનું ડિસ્ચાર્જ થવાનું હતું, આગલા દિવસે એને ઇન્ફેક્શન થઈ ગયું. એ સાથે 5-6 પેશન્ટને ઇન્ફેક્શન થઈ ગયું અને તે પાસ્ડ અવે. હવે આ હાઇજીન, ઇન્ફેક્શન, આનું જે સોલ્યુશન છે એ કરવાની જરૂર છે. અને આ હાઇજીનમાં તમારા આ જે પ્રોગ્રામમાં એડ કરવાની બહુ જ જરૂર છે. હવે બીજું કે મને દુઃખ એ થાય છે કે આટલા સ્કિલફુલ ડૉક્ટર્સ, આટલા સરસ ઓપરેશન ફેલ કેમ જાય, પણ હાઇજીન, ઇન્ફેક્શન. તો આ મને એમ થાય કે જો હું ડૉક્ટર હોય ને તો હું મારા પેશન્ટની રૂમનું હાઇજીન હું પોતે ચેક કરું અને હું ધ્યાન રાખું, કારણ કે મારો સ્કિલ્સ છે એ ફેલ ન જવો જોઈએ. અને આ જો ડૉક્ટર્સ કરશે તો જ આમાં, આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, માફ કરજો, તો જ તે આનો સુધારો થશે. હું તમને એક બીજી મારા પર્સનલ એક્સપિરિયન્સ, સારામાં સારી હોસ્પિટલ. હું મારા હસબન્ડને માઇનર ઓપરેશન હતું, 2 રાત જ રોકાવાનું હતું ને મારે ત્યાં સુવાનું હતું. એટલી નવી હોસ્પિટલ, બધું સરસ. મેં સોફા ખસેડ્યો ને નીચે બેન્ડેજ, પસવાળા. આમ ડાયાબિટીક, હું ત્યાં સુવાની હતી. હવે શું મારી હાલત થાય? આ બધી વસ્તુ નવી હોસ્પિટલની વાત કરું છું જે ચેકિંગ નથી થતું. બીજું, હમણાં રિસન્ટલી નવી હોસ્પિટલ, સારામાં સારો ડૉક્ટર, મને તો એમ થાય કે ભગવાન મને લાગ્યા તે ડૉક્ટર. અને જ્યારે હું બેઠી હતી, નવી હોસ્પિટલો એટલે કંઈ ગંદકી ના દેખાય, પણ પેલી પોછાવાળી, આઈ વિશ કે મારી પાસે ઝાડુ હોય તો તમને બધાને બતાડું. એ જે રીતે એને પોછા કર્યા, ઝાડુ કર્યું, આપણને એમ થાય કે આ 2 વર્ષ પછી બધા ખૂણામાં બેક્ટેરિયા હશે. એટલે હાઇજીનનું તમે સાહેબ આમાં એડ કરો, એટલા માટે આ બધી મેં કથા કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. હલો, થેન્ક યુ ફોર યોર સજેશન. બટ આઈ ટેલ યુ, સો મેની હોસ્પિટલ જે અત્યારે કોર્પોરેટને બધી ચાલુ થઈ છે, તેમાં દે હેવ ઇન્ફેક્શન કમિટી. અને જ્યારે બી કોઈ પેશન્ટનું ડેથ થાય છે તો દે હેવ એવરી મંથ રિવ્યૂ ઓફ વાય ડેથ ઓફ દેટ પેશન્ટ અકર. એના માટેની આખી કમિટી હોય છે, કેસ ડિસ્કસ થાય છે, વોટ વોઝ ધ કોઝ એન્ડ વાય પેશન્ટ ડાઈડ. એન્ડ સેકન્ડ, વન મોર થિંગ, કે ફોરેનમાં એક વસ્તુ છે કે અર્લી ડિસ્ચાર્જ આપે છે. અમારે મેડિકલ લેંગ્વેજમાં નોઝોકોમિયલ ઇન્ફેક્શન છે. નોઝોકોમિયલ ઇન્ફેક્શન એ અનએવોઇડેબલ વસ્તુ છે. નોઝોકોમિયલ મીન્સ કે હોસ્પિટલ ઇન્ફેક્શન. બિકોઝ હોસ્પિટલમાં એટલા બધા પેશન્ટ આવતા હોય કે દરેકના પોતાના બેક્ટેરિયા શ્વાસોશ્વાસમાં છૂટી જતા હોય. હાઇજીન ખૂણાનો તો તમે કીધું એ અલગ વસ્તુ છે, એ તો છે જ, પણ આ જે હવામાં આવે છે બેક્ટેરિયા, હવે જે પેશન્ટ આવે છે, માનો કે જે સિવિયરલી ઇલ હોય, જે એને અમે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કહીએ, જેનું રેઝિસ્ટન્સ ઓછું છે, એ જલ્દી પકડી લે છે. તો એ જલ્દી ના પકડે એટલા માટે અર્લી ડિસ્ચાર્જની એક પોલિસી બી બનતી હોય છે. ઇન્ફેક્શન કમિટી કમ્પલસરી, અત્યારે જે તમારી સારી રેટિંગમાં હોય તો ઇન્ફેક્શન કમિટી હોય છે. ડેથ અત્યારે માનો થાય તો એને ડેથ માટેની રિવ્યૂ કમિટી બી હોય છે. આ બધું ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે એન્ડ વી હોપ કે વિધિન 10 years આ બધું જે આપણા પ્રશ્નો સોલ્વ થશે. અને સેકન્ડ થિંગ, થેન્ક યુ ડૉક્ટર સૌમ્ય શાહ. હી હેઝ ગિવન અ વેરી ગુડ મેસેજ ફોર 3 things. One is prevention, second thing early detection, and third thing if there is a cancer, જો કેન્સર હોય તો એમાં કેટલી મોડાલિટીઝ છે, તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. અર્લી ડિટેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમણે જે કીધું એ પ્રમાણે. એ સિવાય
લૂઝ ફિટિંગ વાળું ડેન્ચર હોય, કદાચ તમારા દાંત વાંકા જો આજે જે મેં જોઈ એ જનરેશન એજ એમાં ઘણા બધા દાંત નહીં હોય. મેં ઘણા એવા પેશન્ટોને જોયા છે કે વચ્ચેનો દાંત ના નખાવે અને પછી ત્યાં ધીરે ધીરે ટ્રોમેટિક કેન્સર થાય છે. તો ખાસ કરીને ડેન્ટિસ્ટને બી બતાવજો, અને એ સિવાય ડિટેક્શન થાય અને અર્લી હોય તો ક્યોર થાય છે. એના માટે હું તમને ખાસ એક એક્ઝામ્પલ આપું છું. આજે હું જ્યાં પ્રેક્ટિસ કરું છું એ સોસાયટીના એક ચેરમેન છે, સ્લાઇટ ડિસ્ફેઝિયામાં હી કેમ ટુ મી, હી વોઝ સો બ્રેવ કે સર અને પાણી આમ થોડુંક ખાધું મને અહીંયા અટકે છે, આઈ વોન્ટ ટુ ચેક ઇટ અપ. પંકજભાઈના ખાસ ફ્રેન્ડ, આપણે આદિવાસી જે સેવા સમય ચાલે RSSની, એના બહુ લીડિંગ પર્સન, એ મારે ચેક કરાવવું છે. એન્ડ વી ગોટ ઇટ, બાયોપ્સી ડન, અર્લી મિડ ઇસોફેજલ કેન્સર નાનું એવું હતું. પંકજભાઈએ જોયું, કીમો અને રેડિયેશન 1.5 મહિનામાં હી ગોટ કમ્પ્લીટલી ક્યોર. આજે 1.5 વર્ષ થયું, હી ઇઝ ગુડ. હું મારે એનું નામ નથી આપવું. હવે નાવ વન મોર ક્વેશ્ચન, વિલ ટેક ઓનલી વન ક્વેશ્ચન, દેન વિલ ગો ફોર અનધર કેરેક્ટર, રાઈટ? હા, સો બેઝિકલી ટાર્ગેટેડ થેરાપી મેડમ વધારે વાત કરશે, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, એમનું સ્પેસિફિક છે. સર્જરીમાં જે છે એ રોબોટિક ને બધું જ છે એડવાન્સીસ. જે ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી છે એ સ્પેસિફિક જગ્યાને બધું છે. મેડમ આઈ થિંક વિલ બી બેટર આન્સરેબલ ટુ. Okay, thank you, Dr. Somasai. Now I request our president to felicitate Dr. Soumya, please. And I hand over mic to Dr. Imtiaz Vora, please. हेलो, चलेगा. After a very good and excellent talk by Dr. Soumya sir about the surgery, now I will just give the brief introduction of Dr. Mansi Shah madam. She is oncologist and hematologist. I'll just give a brief before that. જે સૌમ્ય સરે કહ્યું એ રીતે કે સર્જરી, કારણ કે સર્જનને સર્જરી કંઈ બી હોય એટલે કાપી નહીં કરવાનું, પરંતુ બધી જ્યાં સુધી સર્જરી કેન્સરમાં તમને ખબર જ છે કે ભાઈ શેક આપવાના, કીમો આપવાની. હવે આ સાહેબે કહ્યું એ રીતે ટાર્ગેટેડ થેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે. એની બ્રીફ ડિટેલ્સ તો મેડમ એક્સેલન્ટ બધી રીતે એમની ટોકમાં કહેશે, પરંતુ આ બધાની જે કમ્બાઇન્ડ ઇફેક્ટથી જ કેન્સર થયા પછી એનું નિદાન છે. અને જે વારંવાર આપણને કહેવામાં આવ્યું સૌમ્ય સરે એ રીતે કે પ્રિવેન્શન અથવા તો અર્લી ડિટેક્શન. એટલે પ્રિવેન્શનમાં એવું છે કે જે નાનું ચાંદું થાય તો એને તમે શરૂઆતમાં ચેકઅપ કરાવો, આ બધા અવેર છો. પરંતુ મેડિકલ ઓન્કોલોજીનો બી એટલો જ રોલ છે એનો અલગ રીતે કે જેટલો આપણો સર્જરીમાં છે. સર્જરી આપણે કરાયા પછી જે રીતે ઘરે આપણે પોતું કરીને કચરો વાળીએ છીએ, એના ઉપર આપણે હંમેશા પોતું કરીએ છીએ. કારણ કે પોતું કરવાનું રીઝન એ છે કે થોડાક બી જે બહેનો અથવા માતાઓ અથવા આપણા વાઈફને થોડા બી અંદર કચરો રહી ગયો હોય, એ કચરાને સાફ કરવા માટે ફક્ત કચરો એકલો પૂરતો નથી, માટે એને પોતાથી વાઇપ આઉટ કરો, મોપઅપ કરો, તો જ એ સંપૂર્ણપણે એમાંથી નિદાન થાય. જે મેડમે આપણને એક એક્ઝામ્પલ શેર કર્યો, એવો હું એક સારો એક્ઝામ્પલ કરું છું કે મારો એક દોસ્ત છે, 2012માં એને બ્લડ કેન્સર થયો. બ્લડ કેન્સર થયા પછી એક સામાન્ય આપણને પહેલાં જે કહેવાતા કે હવે જે કેન્સર એટલે કેન્સર, એ તો આઉટડેટેડ થઈ ગયા ભાઈ એ ડેફિનેશન, તો એ વાક્ય જ એ ગતું રહ્યું. કારણ કે આટલી બધી હોસ્પિટલ્સ જે ખુલ્લી છે એનું રીઝન એ છે એટલા બધા કેસીસ છે અને એટલા બધા ક્યોર રેટ છે. આમાં આપણે એવું નથી કહેતા કે તું 100 વર્ષ જીવીશ, પણ જે જીવે જેટલું જીવે સારું જીવે અને ક્વોલિટી લાઈફ જીવે. એના માટે આપણી પાસે સર્જન સારામાં સારા એક્સેલન્ટ છે. આપણા ડૉક્ટર માનસી મેડમ જેવા એક્સેલન્ટ ઓન્કો ને હિમેટોલોજિસ્ટ બી છે. અને એનું એક રીઝન એ છે કે જે મારા મિત્ર એ પોતે ડેવલપમેન્ટ ઓફિસર LICમાં હતા અને અત્યારે મેનેજર તરીકે અત્યારે પોતે પ્રમોશન સાથે એક બીજી બ્રાન્ચમાં ગયા છે. મારે એમનું નામ નથી કહેવું, પણ 2012માં ટ્રીટમેન્ટ હંમેશા સારું કરી છે. રેગ્યુલર ફોલોઅપ દર મહિને બોમ્બે ટાટા મેમોરિયલમાં જઈને કરાવે છે એની જે પ્રોફાઇલ, અને એનાથી ફક્ત ઇમિટી 400 મિલીગ્રામની ગોળીથી આજે અત્યારે એવા હેલ્ધી ક્વોલિટી લાઈફ એવરેજ જે નોન કેન્સરસ માણસની જેમ જ જીવે છે.
વધુ સમય નહીં બગાડતા હું મેડમ જે આપને જે લેક્ચર્સ આપવાના છે એમની જે બ્રીફ પ્રોફાઇલ વિશે આપને વાત કરું. મેડમ ડીડ હર MBBS ફ્રોમ NHN મેડિકલ કોલેજ બિટવીન 1999 to 2005 from Ahmedabad. She did her internal medicine residency from Yale University, Connecticut, USA. She has also done the bone marrow transplantation hemato-oncology fellowship from University of Connecticut, Farmington, USA. She also worked as an assistant professor in the Department of Medicine, Hematology, Oncology during September 12 to December 12. She also attended the Lawrence Medical Associates. She was a consultant medical oncologist and hematologist in SCG. At present, she is working as a hematologist and oncologist in SCG Cancer Center since 2015. And she is also a certified board of members from the renowned certification during in internal medicine, hematology and oncology from 2009-12 onwards. She is also attached in the various clinical trials. Not last but not the least, she is a member of professional societies of Indian Society of Pediatrics and Medical Oncology, European Society of Medical Oncology, American Society of Clinical Oncology, and Association of Gynecologists Oncologists of India. Over to you, ma'am, please. Thank you. Thank you for the kind introduction, sir. Thank you for spending Sunday morning in a cancer awareness program. And it is very nice to see everyone, talking about cancer. So the C word, right? A few decades before, nobody wanted to tell someone, okay, I have cancer. Why? Because it was perceived that once you have cancer, you're going to die soon. You're probably going to have a painful death. But now that has changed. We know that people with cancer can live well, can live long, can be cured. And I'm just going to talk in this lecture what has changed. So everybody thinks... Please speak in Gujarati. I will speak in Gujarati and English both? Okay. Thank you. સો કેન્સરની ટ્રીટમેન્ટમાં ઘણા ચેન્જીસ આવ્યા છે ને એટલે આપણે સારું જીવીએ છીએ, લાંબુ જીવીએ છીએ અને કેન્સરથી આપણે ક્યોર થઈએ છીએ. સો આ ત્રણ મેઇન વસ્તુ ચેન્જ થઈ છે. આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ અને એની સારી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. ડૉક્ટર સૌમ્ય શાહ સર્જન છે, પ્રાઇમરીલી હેડ એન્ડ નેક સર્જરીઝ વિશે અને હેડ એન્ડ નેક કેન્સર પ્રિવેન્શન વિશે તમને કીધું. I will talk more about other cancers. જે ઇન્ડિયામાં સૌથી વધારે કેન્સરનું પ્રેવલન્સ છે ટોબેકો, આલ્કોહોલના લીધે છે અને વિમેનમાં બ્રેસ્ટ અને ગાયનેકોલોજીકલ કેન્સર્સ છે જે આના રિલેટેડ એટલા બધા નથી. તો ધ ક્વેશ્ચન ઇઝ કેન કેન્સર બી પ્રિવેન્ટેડ? હા, કેન્સર ના થાય એવું કરી શકાય? તો 50% cancers are preventable. How are they preventable? Lifestyle. દાદા દાદી જેવી લાઈફ જીવતા હતા એવી જીવીએ તો કદાચ કેન્સર ના થાય, બરાબર? બહારનું પ્રોસેસ ફૂડ ના ખાઈએ, બ્રેડ્સ ના ખાઈએ, ફાસ્ટ ફૂડ ના ખાઈએ તો કદાચ કેન્સર ના પણ થાય. સ્મોકિંગ, alcohol is associated with a higher risk of all cancers. So this is easy, right? આટલું તો કરી જ શકીએ. Cervical cancer prevention. India is the capital all over the world for cervical cancer after Africa. 1/4 of all cervical cancers that happen in the world happen in India. And of all the patients that are diagnosed with cervical cancer, ગર્ભાશયના મુખનું જે કેન્સર કહીએ એમાંથી 25% patients die. So a cancer that is preventable, 90% સર્વાઇકલ કેન્સર્સ પ્રિવેન્ટ કરી શકીએ, છતાં આપણે વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ સર્વાઇકલ કેન્સરના કેસીસ છે.
સો સર્વાઇકલ કેન્સર ડૉક્ટર સૌમ્યશાએ કીધું કે હ્યુમન પેપિલોમા વાયરસ કરીને એક જાતનું વાયરસ છે જેનાથી મોર દેન 90-95% સર્વાઇકલ કેન્સર્સ થાય છે અને એ વાયરલ ઇન્ફેક્શન ના થાય એના માટે આપણી પાસે સર્વાઇકલ કેન્સરનું વેક્સિન છે. સર્વાઇકલ કેન્સરનું વેક્સિન ગાર્ડસીલ વેક્સિન, સર્વરેક્સ વેક્સિન અને ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ ઇન્ડિયન સર્વાઇકલ કેન્સર વેક્સિન કાઢ્યું છે. આ મેલ્સ અને ફિમેલ્સ બંને માટે અગત્યનું છે. 9 યર્સથી 26 યર્સની વચ્ચે આપો તો મોર દેન 90% સર્વાઇકલ કેન્સર કેસીસ કેન બી પ્રિવેન્ટેડ. અર્લી એજમાં લો બિટવીન 9 to 14 યર્સ તો ઇવન 2 doses આર ગુડ અને ઇફ યુ ટેક ઇટ આફ્ટર 15 years of age તો 3 doses ઇઝ કન્સિડર્ડ ટુ બી રિક્વાયર્ડ. હવે સર્વાઇકલ કેન્સરનું મેઇન અવેરનેસ આપણે સિટીઝમાં તો કરીએ જ છીએ પણ ઇટ ઇઝ મોર પ્રેવલન્ટ ઇન રૂરલ એરિયાઝ એન્ડ વિલેજીસ કારણ કે એ લોકો પાસે મેડિકલ એક્સેસ નથી. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર્વાઇકલ કેન્સર 1-2 મહિનામાં કે 1-2 વર્ષમાં નથી થતું. સર્વાઇકલ કેન્સરને થતાં 5, 10, 15 વર્ષ થાય. એટલે જે પેપ સ્મિયરની વાત કરી કે ગાયનેકોલોજીસ્ટ પાસે દર 3 વર્ષે કે 5 વર્ષે જઈને ખાલી જનરલ ચેકઅપ કરાવવું એ એટલા માટે કારણ કે જો પ્રી કેન્સરસ ચેન્જીસ હોય તો આપણે એને ટ્રીટ કરીએ તો એ કેન્સરમાં કન્વર્ટ ના થાય. સો જ્યાં કેન્સર વેક્સિન્સ અવેલેબલ નથી ત્યાં ગાયનેકોલોજીસ્ટ તો અવેલેબલ હશે હવે તો એ લોકો પાસે જઈને પેપ સ્મિયર કરાવવાનું. બ્રેસ્ટ કેન્સર પ્રિવેન્શન માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સિવાય જીનેટિક્સ. સો 5-10% સ્તન કેન્સર વારસાગત હોય. જો સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય સ્તન કેન્સર, ગાયનેકોલોજીકલ કેન્સર્સ, કોલોન કેન્સર્સ તો આપણે જીનેટિક કાઉન્સલર કે કોઈ ઓન્કોલોજીસ્ટ પાસે જઈ અને એક ટેસ્ટ કરાવી શકીએ. આ બ્લડ ટેસ્ટ છે. બ્લડમાંથી થાય નોર્મલ તમે CBC ચેક કરાવતા હોય એ રીતે અને એમાં આપણને ખબર પડે કે આપણું રિસ્ક વધારે છે કે નહીં કારણ કે આપણા ફેમિલી મેમ્બર્સમાં રિસ્ક છે એટલે બધા માટે આ ટેસ્ટ રિક્વાયર્ડ નથી. જો પોઝિટિવ આવે તો આપણે બ્રેસ્ટ રિમૂવ કરવાની સર્જરીઝ કરાવી શકીએ. ટેમોક્સિફેન કરીને એક હોર્મોનની ટેબ્લેટ્સ છે જે લઈ શકીએ જેનાથી કેન્સર પ્રિવેન્ટ થઈ શકે. એન્જલિના જોલી હોલિવૂડ એક્ટ્રેસ બધા ઓળખતા હશે. એમને બ્રેસ્ટ કેન્સર નહોતું, એમના મધરને બ્રેસ્ટ કેન્સર હતું અને એમના મધર 3 એમને ખબર પડી કે આ BRCA1 કરીને એક જીનેટિક મ્યુટેશનના લીધે એમના ફેમિલીમાં કેન્સરનું રિસ્ક ઓલમોસ્ટ લાઈફ ટાઈમ રિસ્ક 70-80%નું છે. સો શી ડિસાઇડેડ કે બાયલેટરલ મેસ્ટેક્ટોમી એટલે બંને બ્રેસ્ટ રિમૂવ કરી દેવાના જેથી એમને કેન્સરનું રિસ્ક રહે નહીં. અને શી અંડરવેન્ટ ધીસ સર્જરી ડિસ્પાઇટ બીઇંગ એન એક્ટ્રેસ અને એમને જ્યારે પબ્લિકલી આ વસ્તુ ડિક્લેર કરી પછીથી યુએસએમાં પ્રાકા ટેસ્ટિંગનું અને પ્રોફાઇલેક્ટિક સર્જરીઝનું ઇન્સિડન્સ ઘણું વધી ગયું. સો ધીસ ઇઝ વોટ વી કોલ ધી એન્જલિના ઇફેક્ટ. સો અર્લી ડિટેક્શન 4 કેન્સર્સ અર્લી ડિટેક્ટ કરવાથી ઓવરઓલ સર્વાઈવલ વધે છે એટલે તમારું લાઈફ લોન્જેટિવિટીમાં એકચ્યુઅલી ફરક પડે છે. તો આ 4 કેન્સર્સ છે બ્રેસ્ટ, સર્વાઇકલ, કોલોન અને લંગ. સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની આપણે વાત કરી એટલે પેપ સ્મિયર અને હવે હ્યુમન પેપિલોમા વાયરસનું ટેસ્ટિંગ કિટ આવે છે. એટલે ખાલી માઇક્રોસ્કોપમાં સેલ્સ એબનોર્મલ દેખાય છે કે નહીં એટલું નહીં પણ વાયરલ ઇન્ફેક્શન છે કે નહીં એ પણ ગાયનેકોલોજીસ્ટ ચેક કરી શકે. અને તમે જો પેપ સ્મિયર અને આ જો HPV વાયરલ ઇન્ફેક્શનનું ટેસ્ટ બંને કરાવો તો સર્વાઇકલ કેન્સર તમે પ્રિવેન્ટ કરી શકો, અર્લી ડિટેક્ટ કરી શકો અને એમાં ખાલી એક નાની લેઝર સર્જરીથી પણ રોગ મટી શકે. દર 5 વર્ષે કે 3 વર્ષે કરાવવાનું અને 21 યર્સની એજ થાય એટલે આઈડિયલી કરાવવું જોઈએ. બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ આપણને બધાને મેમોગ્રામ વિશે ખબર છે. મેમોગ્રામ એટલે એક્સરે હોય સ્તનનો અને એમાં જે
ચેન્જીસ દેખાય એ યુઝ્યુઅલી આપણને ફીલ ના થાય. સો બાય ધ ટાઈમ બ્રેસ્ટમાં લમ્પ ફીલ થાય, સેકન્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોય, સ્ટેજ 0 કે સ્ટેજ 1 બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ કરવા માટે મેમોગ્રામથી જ ખબર પડે. એટલે આ ઇમેજીસ છે 2D મેમોગ્રામ, અને હવે જે નવું છે 3D મેમોગ્રામ. સો આ 2D મેમોગ્રામની ઇમેજ છે. જ્યારે બ્રેસ્ટ બહુ ડેન્સ હોય તો 2D મેમોગ્રામમાં એક ઇમેજ પર બીજી ઇમેજ ઓવરલેપ થાય, એટલે અમુકવાર અર્લી કેન્સર્સ મિસ થઈ શકે. આ 3D મેમોગ્રામ છે. એમાં CT સ્કેનની જેમ થિન સ્લાઇસીસમાં ઇમેજીસ લેવાય જેથી નાના કેન્સર્સ મિસ ના થાય. સો ધીસ ઇઝ હેલ્પફુલ એસ્પેશિયલી યંગર વિમેનમાં જેમાં આપણે કેન્સર મિસ કરવા માંગતા નથી. So we know કે most of the women we don't want to undergo breast cancer screening કારણ કે મેમોગ્રામ્સ એક્સરે હોય, ઇન્વેઝિવ કહેવાય, અને શરમ આવે, દુખાવો થાય. એક્સરે રેડિયેશન મળે તો કેન્સર થાય, પણ મેમોગ્રામ્સમાં એક્સરે ડોઝ એનો જે ડોઝ હોય દેટ ઇઝ એક્સ્ટ્રીમલી મિનિમલ. સો તમે દર વર્ષે કરાવો ફ્રોમ ધી એજ ઓફ 40-45 ટુ ધી એજ ઓફ 70-75, that does not increase your risk for રેડિયેશન એસોસિએટેડ કેન્સર્સ. આ બ્રેસ્ટ કેન્સરનું સૌથી અર્લી સિમ્ટમ છે પેઇનલેસ લમ્પ. સો યુઝ્યુઅલી એમાં કોઈ જ પેઇન ના હોય. આ એક થર્મલ ટેકનોલોજી છે, નિરામય બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન ટેકનોલોજી. ઇન્ડિયન બેઝડ કંપની છે, બેંગ્લોર બેઝડ કંપની. એમાં જે લોકોને મેમોગ્રામ નથી કરાવવું ફોર અ લોટ ઓફ રીઝન્સ દેટ આઈ જસ્ટ સેડ, આમાં કોઈ રેડિયેશન નથી, આમાં કોઈ પેઇન નથી. એક થર્મલ કેમેરા આવે, યુ કેન સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ઇટ, અને એ સ્તનના જુદી જુદી રીતે ઇમેજીસ લે અને તમારું જે થર્મલ ગ્રાફિંગ છે બ્રેસ્ટનું એ કરે, અને એના આધારે કહે કે કોઈ સસ્પિશિયસ ચેન્જીસ છે કે નહીં. આ મેમોગ્રામનું સબસ્ટિટ્યૂટ નથી, પણ જ્યાં મેમોગ્રામ અવેલેબલ નથી કે જ્યાં મેમોગ્રામ કોઈને કરાવવું નથી, તો નિરામય ટેકનોલોજી એ લોકોની વેબસાઇટ છે અને એ લોકો સાથે એના એસોસિએટેડ સેન્ટર્સ છે. તમે ત્યાં જઈ અને આ ટેસ્ટ કરાવી શકો. એમાં જો બધું નોર્મલ આવે તો દેર આર હાઈ ચાન્સીસ કે એવરીથિંગ ઇઝ ફાઇન, પણ જો કંઈ એબનોર્મલ આવે તો તમારે મેમોગ્રામ કમ્પલસરી ફોલોઅપ ટેસ્ટ માટે કરાવવો જોઈએ. અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ યુએસમાં ઇઝ એડવાઇઝ ફ્રોમ ધી એજ ઓફ 40 એવરી યર. યુકેમાં ઇટ ઇઝ એડવાઇઝ ફ્રોમ ધી એજ ઓફ 50 એવરી 2 years. ઇન્ડિયામાં આપણે કોઈ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ગાઈડલાઇન કે પ્રોગ્રામ નથી બિકોઝ ઓફ પોપ્યુલેશન એન્ડ બિકોઝ ઓફ ધી હેલ્થ પોલિસીઝ દેટ વી હેવ. પણ જેને પણ કરાવવું હોય, હવે એટલીસ્ટ સિટીઝમાં અને ટિયર 1 ટિયર 2 સિટીઝમાં તો મેમોગ્રામ્સ ફ્રીલી અવેલેબલ છે. So people who consider themselves at high risk and people who are aware and want to get it done, આપણે રેકમેન્ડ કરીએ છીએ ફ્રોમ ધી એજ ઓફ 40 to 45 years એવરી 2 years. ઇન્ડિયામાં બ્રેસ્ટ કેન્સર 5 થી 10 વર્ષ જલ્દી ડિટેક્ટ થાય છે વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં. એની રીઝન નથી ખબર. સો વી રેકમેન્ડ અર્લી ઓન સ્ક્રીનિંગ. કોલોન કેન્સર અગેન સર્વાઇકલ કેન્સરની જેમ ઘણા બધા કોલોન કેન્સર્સ 10-15 વર્ષે થાય. એટલે યુએસમાં 50 વર્ષની ઉંમર પછી કોલોનોસ્કોપી એડવાઇઝ કરે છે. કોલોનોસ્કોપી એઝ વી નો ઇઝ એન ઇન્વેઝિવ પ્રોસિજર. આપણને કોઈ સિમ્ટમ્સ ના હોય તો કોઈને કોલોનોસ્કોપી કરવાની ઈચ્છા ના થાય. એટલે હવે એક નવી ટેસ્ટ અવેલેબલ છે, ફિકલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ. સો આપણે ઓકલ્ટ બ્લડ ટેસ્ટનું નામ સાંભળ્યું હશે કે સ્ટૂલ સેમ્પલ આપવાનું, એમાં બ્લડ દેખાય તો પછી આગળ ઇન્વેસ્ટિગેશન કરાવવાનું. ફિકલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ છે એ થોડું વધારે સ્પેસિફિક છે. બ્લડમાં સ્ટૂલમાં જે હિમોગ્લોબિન હોય એની તરફ એન્ટીબોડીઝ ટેસ્ટ કરી અને હિડન બ્લડને ડિટેક્ટ કરે છે. આ તમે ઘરે કરી શકો. કિટ ઓનલાઈન અવેલેબલ છે, તમે ઘરે મંગાવીને કરી શકો. જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો એની સેન્સિટિવિટી is around 70 to 80% to pick up colon cancers. So આ ટેસ્ટમાં જે આપણે ઓકલ્ટ બ્લડ ટેસ્ટ છે એના માટે ફૂડ ઇન્ટરેક્શન્સ હોઈ શકે, અમુક દવાના લીધે ટેસ્ટ ફોલ્સ પોઝિટિવ આવી શકે, પણ આમાં ફોલ્સ પોઝિટિવ આવવાના ચાન્સીસ ઓછા છે. સો આ US FDA અપ્રૂવડ છે. ઇન્ડિયામાં કિટ અવેલેબલ છે, તમે એમેઝોન પર જાઓ તો અરાઉન્ડ 4000-5000નું કિટ છે.
સો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. ધી અધર ન્યૂ થિંગ, ઇન્ડિયામાં અવેલેબલ નથી પણ હવે એક બ્લડ ટેસ્ટ અપ્રૂવડ છે કોલોન કેન્સર સ્ક્રીનિંગ માટે, શીલ્ડ ટેસ્ટ કરીને. અગેન ઇટ્સ અ USA બેઝડ કંપની. બ્લડ ટેસ્ટથી ખબર પડે કે કોલોન કેન્સર છે કે નહીં. સો ઇન્ડિયામાં આવશે ત્યારે વી કેન ગેટ ઇટ ડન, પણ અત્યારે જે ઇન્ડિયામાં અવેલેબલ છે આ ફિકલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ, દેટ ઇઝ ટુ પ્રિવેન્ટ કોલોન કેન્સર. ઓફકોર્સ કોલોનોસ્કોપી ઇઝ ધ બેસ્ટ, પણ ધીસ ઇઝ something that is available and is new. So treatment. Traditionally આપણે કેન્સર ટ્રીટમેન્ટ વિશે વિચારીએ તો 3 મેઇન વસ્તુ વિચારીએ: સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી. સર્જરીથી રોગને કાઢો, કીમોથેરાપી અને રેડિયેશન થેરાપીથી જેમ સરે કીધું પોતું મારો અને રોગને મટાડો. નાવ વોટ ઇઝ ડિફરન્ટ? પ્રિસિઝન મેડિસિન. સો જેમ દરેક માણસનો સ્વભાવ અલગ હોય, દરેક માણસ સાથે આપણે જુદી રીતે ટેકલ કરીએ, એમ દરેક કેન્સરનો સ્વભાવ અલગ હોય. કેન્સર કેમ થયું છે, આ કેન્સરમાં કયા મ્યુટેશન્સ છે, કેન્સરને સ્ટડી કરી અને તમે સ્પેસિફિક એ કેન્સર માટે ટ્રીટમેન્ટ આપો છો, એને કહેવાય પ્રિસિઝન મેડિસિન. સો પ્રિસિઝન મેડિસિનમાં ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, જીનેટિક થેરાપી, પર્ટિક્યુલર જીનને તમે સ્વિચ ઓન સ્વિચ ઓફ કરો છો, આ તમે ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટને જોઈને ટ્રીટમેન્ટ આપો છો. દેટ ઇઝ વાય પેશન્ટ્સ વિથ કેન્સર લિવ લોંગર એન્ડ લિવ બેટર, અને કેન્સરનો ક્યોર રેટ વધારે છે. કેન્સરમાં આપણે એવું વિચારીએ કે બધા પેશન્ટ્સને કીમોથેરાપીની જરૂર પડે જ. સો દેટ ઇઝ નોટ ટ્રુ. બ્રેસ્ટ કેન્સરનું એક્ઝામ્પલ લઈએ તો બહુ અર્લી સ્ટેજમાં હોર્મોન પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર્સ હોય તો આપણી પાસે હવે ટેસ્ટ અવેલેબલ છે, જેમાં આપણે જે કેન્સરની ગાંઠ સર્જને કાઢી છે એને આગળ ટેસ્ટિંગ માટે મોકલાવીએ. અને આ 2 મેઇન ટેસ્ટ છે. એક છે કેનેસિસ્ટ, જે ઇન્ડિયા બેઝ ટેસ્ટ છે. બીજું છે ઓન્કોટાઇપ DX, જે US બેઝ ટેસ્ટ છે. આ ટેસ્ટ આપણને કહે કે આપણું રિસ્ક ઓફ રિકરન્સ શું છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઓન્કોટાઇપ DXનો રિપોર્ટ જોઈએ તો એ આપણને કહે કે તમારું આ પર્ટિક્યુલર પેશન્ટનું રિસ્ક આ સ્કોર છે, રોગ પાછા આવવાની શક્યતા 10 વર્ષે 6% છે અને કીમોથેરાપીનો બેનિફિટ લેસ દેન 1% છે. સો ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ. તમે આ ટેસ્ટ કરાવી અને કીમોથેરાપી અવોઇડ કરી શકો અને તમારા ક્યોરના ચાન્સીસ ઘણા સારા છે. આ સ્પેસિફિક કેન્સર્સ માટે જ છે, બધા કેન્સર્સ માટે નથી. અને બ્રેસ્ટ કેન્સર ઇઝ ધ બેસ્ટ કેન્સર ટુ ટોક અબાઉટ ટાર્ગેટેડ થેરપી. બ્રેસ્ટ કેન્સરમાં ટાર્ગેટેડ થેરપી આપણે 50-60 વર્ષથી વાપરીએ છીએ. ટેમોક્સિફેન, લેટ્રોઝોલ કરીને દવાઓનું નામ સાંભળ્યું હશે. એ હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ કેન્સર માટે છે અને હવે બીજા ટાર્ગેટ્સ છે જેના માટે દવાઓ છે. આ ખાલી કેસીસ છે, રિયલ લાઈફ કેસીસ છે. હોર્મોન પોઝિટિવ સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સર, અર્લી બ્રેસ્ટ કેન્સર નહીં. સ્તનમાં ગાંઠ દેખાય છે, બધા બોન્સમાં સ્પ્રેડ થઈ છે. પેટ CT સ્કેનના ફોટા છે. અમને આપણે ખાલી ટેબ્લેટ્સ આપી છે, હોર્મોનની ટેબ્લેટ અને ટાર્ગેટની ટેબ્લેટ. અને એઝ યુ કેન સી બ્રેસ્ટમાંથી ગાંઠ અને બોન્સમાંથી ડિઝીઝ જતો રહ્યો છે. અને આ થેરેપીઝ યુઝ્યુઅલી વર્ષો માટે કામ કરે અને ટેબ્લેટના ફોર્મમાં પેશન્ટ ટ્રીટમેન્ટ લઈ શકે. આ લંગ કેન્સરના પેશન્ટનો CT સ્કેનનો રિપોર્ટ છે. આ ફેફસામાં ગાંઠ દેખાય છે. EGFR કરી અને એક જીનેટિક મ્યુટેશન છે. અમુક 25 to 30% લંગ કેન્સર પેશન્ટ્સ, એસ્પેશિયલી ફિમેલ્સ, નોન સ્મોકર્સ, એશિયન્સમાં મળે જોવા. અને એના માટે ટાર્ગેટની ટેબ્લેટ છે, એનાથી આ ગાંઠ ઓગળી ગઈ એકદમ. અને these are not very expensive tablets. Thanks to Indian pharmaceutical companies, આપણી પાસે ઘણા સારા બાયોસિમિલર્સ અને જેનેરિક દવા અવેલેબલ છે. So it does not cost a lot to the patient. Immunotherapy. So immunotherapy હવે બહુ જ vogue, like it's in vogue because આ આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમને યુઝ કરી અને કેન્સરના સેલ્સને મારવા માટે હેલ્પ થાય છે. ઇમ્યુનોથેરાપી એ અમુક અપ્રૂવડ દવાઓ છે વર્સિસ કેન્સર હીલિંગ થેરાપીઝ. ધોઝ આર ડિફરન્ટ. ઓકે, કેન્સર હીલર્સ આર ડિફરન્ટ.
ઇમ્યુનોથેરાપી ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. એમાં દવા બનાવવા માટે so many years have gone by. People have won Nobel Prizes for it, so it's not a very easy thing to make. અને એના માટે જે અપ્રૂવડ દવાઓ છે વાપરવું ખૂબ અગત્યનું છે. આ પણ ડ્રીપમાં જ અપાય અને ઘણા બધા કેન્સર્સમાં, ઓલમોસ્ટ બધા કેન્સર્સમાં હવે અપ્રૂવડ છે. અમુકમાં અર્લી સ્ટેજમાં, અમુકમાં લેટ સ્ટેજમાં. પણ ઇમ્યુનોથેરાપી, કીમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીથી એટલા માટે ડિફરન્ટ છે કારણ કે આ તમારી ઇમ્યુન સિસ્ટમને મોડિફાય કરીને કેન્સરના સેલ્સને મારે છે. એટલે એમાં જે પેશન્ટ્સને ફાયદો થાય, 10% પેશન્ટ્સને ઘણો સારો ફાયદો થાય અને એટલે સ્ટેજ 4 કેન્સરના પેશન્ટ્સ પણ ક્યોર થઈ શકે. કારણ કે એની ઇફેક્ટ લાઈફ લોંગ ચાલે. તમે 1 વર્ષ 2 વર્ષ ઇમ્યુનોથેરાપી લો પણ તમારી ઇમ્યુન સિસ્ટમ એવી રીતે મોડિફાય થઈ જાય કે કેન્સરના સેલ્સને બહુ જ લાંબો સમય માટે દૂર રાખે છે. એટલે તમે કીમોથેરાપીની ઇફેક્ટ જુઓ તો કીમોથેરાપીથી રોગ ઓછો થાય ને પછી this is the percentage of people that are alive. એટલે ઇનિશિયલી તમે કીમોથેરાપી આપો તો તમારું લાઈફ વધે છે પણ પછી પાછું ત્યાં ને ત્યાં જતું રહે છે. ધીસ ઇઝ બિકોઝ લોંગ ટર્મ એની બેનિફિટ નથી. ઇમ્યુનોથેરાપીમાં જે પેશન્ટ્સને ફાયદો થાય છે, જેને બહુ જ સારો ફાયદો થાય છે, એ લોકોની લાઈફ આપણે ચેન્જ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કૂલ કેપ. ટ્રીટમેન્ટ માટે કીમોથેરાપી માટે ઘણા પેશન્ટ્સ કીમોથેરાપી લેવા માંગતા નથી કારણ કે એના લીધે વાળ જાય. કૂલ કેપ એ એવી ટેકનોલોજી છે જેમાં કીમોથેરાપી જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એક ઠંડી ટોપી પહેરાવડાવીએ. એનાથી આપણા હેર ફોલિકલ્સ કૂલિંગ ઇફેક્ટના લીધે ઓછા ડેમેજ થાય છે અને અમુક કેન્સર્સમાં અને અમુક કીમોથેરાપીની દવાઓમાં કૂલ કેપના લીધે આપણે અરાઉન્ડ 70 to 90% પેશન્ટ્સમાં હેર લોસ અવોઇડ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ફોર સિલેક્ટ પેશન્ટ્સ ઓન સિલેક્ટ ટ્રીટમેન્ટ્સ અને ધીસ ઇઝ અપ્રૂવડ. હવે કૂલ કેપ ઘણા બધા સેન્ટર્સમાં અવેલેબલ છે. HCG કેન્સર સેન્ટરમાં અમે સૌથી પહેલાં કૂલ કેપ લાવ્યા હતા ઓલમોસ્ટ 8 વર્ષ પહેલાં અને વી હેવ ટ્રીટેડ લોટ ઓફ પેશન્ટ્સ. હવે ઘણા બધા સેન્ટર્સમાં કૂલ કેપ અવેલેબલ છે. So to conclude, prevention is better than cure. Screening માટે 4 cancers, they can be detected early and life can be prolonged. Breast, cervix, colon, lung. Early detect કરીએ તો ક્યોરના ચાન્સીસ ઘણા વધારે છે. ટ્રીટમેન્ટ ઓછી લેવી પડે છે, કોસ્ટ ઓછો છે. ટ્રીટમેન્ટ માટે પ્રિસિઝન મેડિસિન બધા પેશન્ટ્સને આપણે સેમ રીતે ટ્રીટ નથી કરતા અને અમુક સ્ટેજ 4 કેન્સર્સ દે કેન બી ક્યોર્ડ. સમ ઓફ ધેમ લિવ ફોર યર્સ અને ટ્રીટમેન્ટ લેવાથી એટલીસ્ટ આપણે ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટની ઇમ્પ્રૂવ કરી જ છે. સો થેન્ક યુ. Thank you very much, madam. It was an excellent talk by Dr. Mansi ma'am. Just to felicitate her, I am calling our senior most, the beloved Dr. Mehul Sela sir. He is our backbone of AFPA. Today's event was organized and whole the thing was done by Dr. Mehul Sela sir. Please, aap bhi aao sir. And I am also calling Dr. Dhananjay Vyas sir. Please. Please. Conclude. Sir, conclude. And this program was possible only. We'll take questions, no problem. Possible because of, just please stand up. Give him a big hand. It is from Cipla. This was program. It's sponsored by him, Cipla people. And they have Questions from the taken audience? place. See, okay, your correction. I'm Dr. Sharad Shah, radiologist. I started mammography way back 30 years before in Ahmedabad. Now, after so many years, I have seen one thing which, with all my love to Mansi, I would say, we have forgotten one thing,
is a self-examination of the breast. I have seen patients, they never examine. ગામડાની બહેનો આવીને એક સાહેબ મને ગાંઠ થઈ છે, શહેરની બહેનો આવીને ના કહે. A woman knows her breast more than anybody else. Exactly. It doesn't cost anything, only education by the doctor. ખૂબ મોટી મોટી ક્લબોની બહેનો પણ જ્યારે મારે ત્યાં આવે ને એમને કહીએ તો કે ના પણ હવે એની ક્યાં જરૂર છે, એમને સમય આપીએ તો પણ માને નહીં. અને જેટલી બહેનો મારે ત્યાં આવી છે એમાં સેલ્ફ એક્ઝામિનેશન હું હિસ્ટ્રી લઉં પ્રોપર અને એમાં લગભગ કોઈએ ના કર્યું. સો આઈ વુડ સજેસ્ટ કે મેડિકલ એસોસિએશને આવી વસ્તુ પણ આપવી જોઈએ. બીજું મેમોગ્રાફી, એક્સરે મેમોગ્રાફીનું રેડિયેશન બહુ મોટું મગજમાં ઘૂસેલું છે. અમે એમ કહેતા હોઈએ છીએ કે અમદાવાદમાં મે મહિનાના બરાબર ગરમીમાં આશ્રમ રોડ પર 10 મિનિટ ચાલો અને એ જે સૂરજનું રેડિયેશન છે એટલું જ રેડિયેશન તમને મળે, એનાથી વધારે રેડિયેશન તમને ના મળે. અને ત્રીજું જે પેપિલો વાયરસને જે વેક્સિનનું કીધું ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે એસોસિએશન, હું બધા ઘણા સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સને કહેતો હોઉં છું અને એ લોકો પોતે 10-10, 15-15, 20-20 બહેનોને એડોપ્ટ કરે, છોકરી દીકરીઓ. અને એ લોકોને, કારણ કે આ મોંઘી છે દવા, આ દવા બહુ જ મોંઘી છે. સર હવે જસ્ટ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હવે એ દિવસો દૂર નથી જ્યાં HPV વિલ બી ઇન્ક્લુડેડ ઇન UIP. એમ આઈ રાઈટ મેડમ? 1-2 મહિનામાં આનો વર્ડિક્ટ આવી રહ્યો છે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં HPV ઇન્ક્લુડ થશે. બટ સાહેબ, ધ કોસ્ટ ઇઝ અ ઇશ્યુ. HPVમાં ગવર્મેન્ટ ઇનિશિયેટિવ આવશે સાહેબ એમાં. પણ જેટલા અમે જોયા છે દાખલા એમાં નથી થતું. એની જગ્યાએ હું ઘણા રિલિજિયસ બધા લોકો જે હોય છે, મોટા મોટા સંતો, એમને કહીએ છીએ કે તમે તમારા ભક્તોને કહો 100 દીકરીઓને લઈ લે, 100 દીકરીઓને તમે આપો. આ વસ્તુ એકવાર ચાલુ થશે તો કદાચ આ જનરેશન નહીં પણ એના પછીની જનરેશન, એટલે મારા દીકરાની દીકરીની જનરેશન, they will be cancer free from survival. These are my 3 things to say. And the fourth joke, sorry, આજે લેક્ચર આપીએ એમાં તમે કેન્સર સર્વાઈવલના એકાદ પેશન્ટને પણ મૂકો, એ પોતે કહે છે કે મને શું થયું ને હું શેમાંથી બહાર નીકળી, કેવી રીતે નીકળી. આ ઓડિયન્સમાં જ અમુક જણ બેઠેલા છે જેને હું ઓળખું છું કે તે હાઉ દે હેવ. એમને છૂટ છે આગળ આવવાની. થેન્ક યુ. જે લોકો એક કે બે જણને એકોમોડેટ કરીએ, જે લોકો કેન્સર ટ્રીટમેન્ટ ચાલુ છે એક જણ એ આવે અને જે કેન્સરમાંથી સર્વાઈવ થયા છે એ લોકો આગળ આવે. પહેલાં એક મારી પ્રોસિજર હું પૂરી કરી લઉં. આઈ વુડ રિક્વેસ્ટ ડૉક્ટર ઇમ્તિયાઝ વોરા, સોરી ડૉક્ટર સૌમ્યા ટુ ફેલિસિટેટ ડૉક્ટર ઇમ્તિયાઝ વોરા. I would request Mansi Madam to felicitate our second chairperson, Dr. થોડી એક નાનકડી આભાર વિધિ. જે લોકોના વ્યૂ શેર કરવા હોય એ લોકો સજ આગળ આવી જાય, 2-1 જણા આવે. વી હેવ ટાઈમ ટુ બેસો અહીંયા. હું તમને, આપનું નામ શું છે? મારું ઉમેશ શાહ છે. મારી વાઈફને કેન્સર હતું. બેસો. અને એ પણ અત્યારે હાજર છે. બેસો. અને બીજું કોઈ છે? હું એક નાનકડી પ્રોસિજર વોટ ઓફ થેન્ક્સની. ફોર્ચ્યુનેટલી તમારા બધાની ખૂબ હાજરી એક તો આનંદદાયક છે, એના માટે ખરેખર બીજું આઈ એમ સોરી ટુ સે કે લંચ 11:15 રેડી થશે, એટલે એટલા માટે આપણે 10 મિનિટ બેસવાનું છે, કારણ કે મેં ઓલરેડી એમને 12 વાગે કીધું હતું પણ 11:15 રેડી થશે. એટલે તમે લોકો કોઈ પણ લંચ લીધા વગર ના જતા, એ બહુ દિલથી રિક્વેસ્ટ.
બહુ દિલથી રિક્વેસ્ટ, બહુ સરસ લંચ તૈયાર કર્યું છે, સરસ અમારા બામણભીનો મોહનથાળ મૂક્યો છે, એટલે પ્લીઝ તમે લંચ લીધા વગર ન જતા. કદાચ 5-10 મિનિટ મોડું વહેલું થાય તો મને 2 ગાળો બોલીને માફ કરજો પ્લીઝ. પણ અને ડૉક્ટર દરબારને બી કંઈક બે વસ્તુ કહેવી છે, સૌમ્યભાઈ બી કહેશે, માનસીબેન બી કહેશે, એટલે આભાર વિધિ તો સાહેબ પહેલા કરી છે, કારણ કે આભાર માનવાનું પહેલા ચૂકાય. ધનંજય પ્લીઝ. એક બે નાનકડા મિથથી વાત દૂર કરી દઉં કે પેપિલોમા HPV જેની વેક્સિનને મેડમે વાત કરી તો ઘણાને એવું હોય કે એ છોકરીઓ માટે જ છે. ના, એવું નથી, એ છોકરાઓ માટે પણ છે. કારણ કે HPV એવા 6 કેન્સરનું પ્રિવેન્શન કરે છે. નોટ ઓન્લી સર્વાઇકલ, વલ્વલ, એનલ, ઓરલ અને બીજા 2 મેડમ જરા કોને મને યાદ નથી રહ્યા. એટલે there are 6 cancers which are being prevented by HPV vaccines. એનલ, વલ્વલ, આપણું એ તો ખરું જ, સર્વાઇકલ તો ખરું જ, ઇવન ઓરોફેરિંગ્સ અને બીજા 2 છે, મને યાદ નથી, આઈ એમ સોરી. પણ એટલે એક આ મિથ છે. બીજું મિથ એક છે કે મેલમાં બ્રેસ્ટ કેન્સર ના થાય. મેં મારી કારકિર્દીમાં મિનિમમ 4 પેશન્ટ જોયા છે જે મેલ પેશન્ટ હોય અને એમને કેન્સર થયું હોય બ્રેસ્ટનું, એટલે મેલને બ્રેસ્ટ કેન્સર ના થાય, ના થાય. એટલે આઈ એમ રિયલી સોરી, મેનની વિરુદ્ધ છે, પણ આઈ રિક્વેસ્ટ હિમાનીબેન પ્લીઝ ડુ કમ. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી, અમારા FFPI તરફથી એક અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો ખૂબ આભાર માનું છું. અને આભારના રૂપે એ લોકો હંમેશા ના પાડતા હોય છે. મિસ્ટર ઉન્મેશ દીક્ષિત હોય કે હિમાનીબેન હોય કે એમના કલીગ્સ હોય. મિસ્ટર ઉન્મેશ દીક્ષિત ઇઝ આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. એ લોકો કોઈ પણ મોમેન્ટો સ્વીકારતા નથી, પણ આજે આપણા બધાની લાગણીઓ, વધારે પડતી લાગણીઓ સાથે એમને રિક્વેસ્ટ કરું, એમણે મને 10 વાર ના પાડી છે, પણ આઈ રિક્વેસ્ટ હર ટુ accept memento on behalf of Unmesh Dikshit. I request Dr. Darbar to felicitate Himani from... Himani, please come. And મને ખબર છે તમને લોકોને નથી ગમતું, પણ પ્લીઝ ડુ કમ, પ્લીઝ. તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ આપણે. અહીંની બધી અરેન્જમેન્ટ હિમાનીબેનના લીધે છે. હિમાનીબેનનું રજિસ્ટ્રેશન બી તમે હિમાનીબેન સાથે જ કરાયું છે અને અહીંની બધી અરેન્જમેન્ટ હિમાનીબેનને ભાગે જાય છે. થેન્ક યુ હિમાનીબેન, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. મારો એક મોટો ચંક થેન્ક યુનો મેહુલભાઈએ લઈ લીધો. એનીવે, we are the part of Family Physician Association, and Family Physician Association is a part of Federation Family Physician Association of India. Federation, જેમ FIFA વર્લ્ડ કપ આપણે જોઈએ છે, FIFA is a Federation of International Football Association. એ જ રીતે FFPI is a federation, it is not an association, it is a federation of association. અમે બધા એસોસિએશન બનાવ્યું, એસોસિએશને ફેડરેશન બનાવ્યું, દેટ ઇઝ એટ અ નેશનલ લેવલ. તો આજની જે ઇવેન્ટ છે FFPI અને AFPIની સાથે રહીને કરી છે. આભારનો હું સિલસિલો ચાલુ કરું. સૌથી પહેલો આભાર આ સરસ મજાની ઇવેન્ટ જેમણે સ્પોન્સર કરી છે, કાજી સાહેબને. હાજર છે કાજી સાહેબ? થેન્ક યુ વેરી મચ. એક સરસ મજાની તાળીઓ. બીજો આભાર અમદાવાદ મેડિકલ એસોસિએશનના જે હિમાનીબેન છે એમનો ઓલરેડી આભાર માની, પણ હું પણ થોડો શું કામ પાછળ રહી જાઉં. તો અમદાવાદ મેડિકલ એસોસિએશનનો પણ આભાર, એક સરસ જગ્યા અને એક સરસ વાતાવરણ આપવા માટે, સારી રીતે આપણે એક ઇન્ટરેક્ટ કરી શક્યા એવું એક વાતાવરણ આપવા માટે. કોઈ બી ઇવેન્ટ સ્પીકર વગર શક્ય નથી. તો આપણા 2 માનનીય સ્પીકર ડૉક્ટર સૌમ્ય અને ડૉક્ટર માનસીબેનનો ખૂબ ખૂબ આભાર, જેમણે આપણને
જેમણે હા મને ખબર છે, આભાર વિધિ પછી એમનો વારો છે જ. સ્પીકર વગર કોઈ ઇવેન્ટ ના હોય અને આપણા બે સ્પીકરોએ આપણને બહુ સારી રીતે અપડેટ કર્યા. ડૉક્ટર ઇમ્તિયાઝ વોરા અને ડૉક્ટર જસવંત દરબાર કે જે આજના આપણા ચેરપર્સન છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે બહુ સ્મૂથલી આખો કાર્યક્રમ હેન્ડલ કર્યો છે. સૌથી વધુ મોટો આભાર, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આપનો. આપ પણ ઇન્ટરેક્ટિવ રહ્યા છે. ડૉક્ટર શરદભાઈ, થેન્ક યુ વેરી મચ. હજી પણ કંઈ કહેવું હોય તો આપને છૂટ છે, સમય આપણને પરમિટ કરે છે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે સમય પરમિટ નથી કરતો, પણ આજે કરે છે. આજે એ સિવાય ડૉક્ટર મેહુલભાઈનો આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મેહુલભાઈ. અને હવે એક ફોરમ ઓપન કરું છું કે જેમાં જેને પણ કંઈ અહીંયા એને કહેવું હોય, 2-3 જણા પરમિસિબલ છે. સૌથી પહેલાં ઉમેશભાઈ આવશે અને આપણને કંઈક કહેશે કે એમનો અનુભવ આપણને શેર કરશે. ઉમેશભાઈ. હેલો, હા નમસ્તે. મારી વાઈફને 1.5 વર્ષ પહેલાં ફિમેલ ઓર્ગનનું કેન્સર હતું અને અત્યારે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ને બિલકુલ નોર્મલ છે, ઓકે છે. સીટી સ્કેન ને બધા જ પહેલાં સર્જરી થઈ, કીમો થયું અને એના નોર્મલ છે. નોર્મલ હોવા ઉપરાંત એ ગયા વર્ષે ભગવાનની દયાથી જે પણ થયું એ સરસ થયું. ભગવાનની દયાથી એને અમદાવાદની અંદર સ્વિમિંગમાં પણ 2nd નંબર આવ્યો છે અને બહુ જ સરસ રીતે એકદમ હેલ્ધી છે. બધા જ રિપોર્ટ સીટી સ્કેન સિવાય જેટલા પણ રિપોર્ટ છે બધા નોર્મલ થયા છે. અને હું મેડિકલ લાઇનનો માણસ નથી, પણ મારા અનુભવ કોઈને પર્સનલી જોતા હોય તો હું કહી શકીશ. ખાવા પીવાની કાળજી અને બીજી જે કંઈ પરેજને જે કંઈ રાખ્યું એમાં ભગવાનની દયા હતી અને બહુ સરસ ફિટનેસ ને બધું સારું થઈ ગયું છે. એટલે હું વધારે સમય નહીં લઉં, પણ કોઈને મારો પર્સનલ વાત કરવી હોય તો હું હાજી હા, ડૉક્ટરની મહેનત ને ભગવાનની દયા તો હોય જ. પેશન્ટ હોય એની ગોપનીય, દેટ ઇઝ સિક્રેસી, એટલે હોસ્પિટલનું નામ ન દેતા, ડૉક્ટરનું નામ ન દેતા અને પેશન્ટનું નામ. ડૉક્ટરની મહેનત અને સર્જરી ને બધું જ વ્યવસ્થિત થઈ ગયું, કીમો પણ વ્યવસ્થિત. બીજા કોઈને કંઈ કહેવું છે આગળ? કોઈનો બધું પોતાનો સરસ છે એક્સપિરિયન્સ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. થોડું 35 વર્ષથી મારી પ્રેક્ટિસ ચાલે છે. 2-4 વિથ ધી કન્સેન્ટ ઓફ અવર સિનિયર એક્સપર્ટ હું 1-2 વાત કહેવા માંગીશ. મારા કેસીસ છે. 45 યર્સ મેલ પેશન્ટ, 45 અને એફ્લુઅન્ટ ક્લાસ. એમને લોહીની ઉણપ એટલે એનિમિયા 8 ગ્રામ 9 ગ્રામ આવ્યું. અને જ્યારે આવું થાય ત્યારે વી ગેટ એલાર્મ કે ભાઈ આ કેમ, આ બધું ખાતા પીતા બરાબર ને લોહી કેમ ઓછું. એને આજે મેડમે કેમ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કરાવ્યો, દેટ વોઝ પોઝિટિવ. અને પછી ખબર પડી કે કોલોન કેન્સર. એટલે 45 વર્ષ તમે જે રૂટીન વર્ષે ટેસ્ટ કરાવો અને આમાં કંઈક નાનું આવે તો તમારા ફેમિલી ડૉક્ટર કે તમારા બે જે ફિઝિશિયન હોય એની ખાસ સલાહ લેવી. બીજું એક એવું છે કે અમુક 40-45 વર્ષ તમારી બોવેલ હેબિટ બદલાય, નોર્મલ રૂટીન હેબિટ કરતાં બોવેલ હેબિટ બદલાય તો ડેફિનેટલી તમારા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી અને એનામાં કંઈ છે નહીં એ જોજો. આ બધા ધીસ આર ધી શોર્ટ સ્ટેપ્સ જે અર્લી ડિટેક્શન માટે કામ આવી શકે છે. હું બીજો એક આઈ વિલ સાઇટ વન મોર એક્ઝામ્પલ. અનફોર્ચ્યુનેટ, મારા જ એક રિલેટિવ સુરેન્દ્રનગર, સી હેડ ઇલ ફિટિંગ ડેન્ચર અને એમણે ઇલ ફિટિંગ ડેન્ચર ચલાયા કર્યું and landed with the female was landed with the cancer of jaw. એટલે ક્યારે બી આવી નાની નાની બાબતોને નિગ્લેક્ટ ના કરતા. ઘણા પેશન્ટ મારી પાસે આવે છે જે મેં કહ્યું ખાસ આપણે ત્યાં ડેન્ટલ હાઇજીન, જેમ મેડમ કહેતા ડેન્ટલ હાઇજીન ઇઝ વેરી પુઅર. મને તો અત્યારે એવું લાગે છે કે દરેકનું કમ્પલસરી ડેન્ટલ ચેકઅપ થવું જોઈએ. કેરીસ ઢગલા હોય છે, દાંત શાર્પ ઢગલા હોય છે, 2 દાંત નીકળી ગયેલા હોય છે, વાંકા ચોકા, અને 40 પછી જ્યારે મોઢું ખોલાઈને જોઈએ ને તો ઘણા બધા દાંત ખરાબ દેખાય છે.
ઘણાને એ શાર્પ ટીથથી ટંગમાં નાના કે આમ અલ્સર મેં જોયેલા છે, અને અલ્સર ફોર્ચ્યુનેટલી એને જે દાંત ઘસાઈએ એટલે મટી બી જાય છે. જે નિગ્લેક્ટ કરે એમાં ટ્રોમેટિક અલ્સર અલ્ટિમેટલી આવું થઈ શકે છે, એવું બી બને છે. બીજી એક વસ્તુ મારી પ્રેક્ટિસમાં મેં જોઈ છે કે બધા ઘણાને પૂછે ને કે ગુટખા ખાય છે, જ્યારે ઓવરઓલ જે સબમ્યુકસ ફાઇબ્રોસિસની મેં સૌમ્ય શાહે વાત કરી, મોઢું ખુલતું નહીં, ના સાહેબ હું તો સાદીમાં પાન બારા ખાઉં છું. એવી ઘણી લેડીઝને કે સાદી તુલસી ખાઉં છું, પણ એમાં જે ચૂનો કાથોને જે આવે છે ને એ અહીંયા ઇરિટેશન કરીને તમને ફાઇબ્રોસિસ તો કરે જ છે. એટલે એ સાદી પાન તુલસી ફિમેલમાં બી ઘણું બધું વધ્યું છે, ખાસ કરીને પુઅર ક્લાસમાં બહુ જ વધ્યું છે. એટલે આપણે અહીંયાથી એક પ્લેસ લઈએ કે એવો મેસેજ લઈને જઈએ કે આપણા ઘરમાં કોઈ કામ કરતા બહેનો હોય કે આપણા જે ક્લાસીસ હોય એ લોકોને આવું કંઈ ખાતા હોય તો એને ડિસ્કરેજ કરીને આ બધું શીખવાડીએ કે ભાઈ આ વસ્તુ ના કરવી જોઈએ. એટલે ખાસ આ 2-3 જે નાના નાના પોઈન્ટ્સ હતા એ હું કહું. એ સિવાય અવર જે આપણા એક્સપર્ટ છે એમને કંઈ બીજું કંઈ શેર કરવું હોય તો કરી શકે છે, અને બીજા કોઈને શેર કરવું હોય તો અધરવાઇઝ યસ. Hello, good morning everyone. So my name is Hetul Patel. So મારા ગ્રાન્ડ મધર જે હતા એ યુએસમાં એમને 12 વર્ષ પહેલાં કેન્સર થયું હતું, બ્રેસ્ટ કેન્સર. સો ક્યોર થઈ ગયું હતું, બટ આફ્ટર 10 years એટલે એમને યુએસમાં તો ડિટેક્ટ ના થયું, એમને ફ્રોઝન શોલ્ડરના 2 ઓપરેશન કરાવ્યા હતા, બિકોઝ શી ઇઝ વર્કિંગ એટ ધેર. સો 10 years વર્ક કરેલું હતું એમને. સો એ વખતે યુએસમાં મેડિકલ આટલું સ્ટ્રોંગ હતું તો બી એમને ડિટેક્ટ ના કરી શક્યું અગેન, એન્ડ એમની ઇમ્યુનિટી એકદમ ઘટી ગઈ હતી. અને મારા મેરેજ હતા 2 વર્ષ પહેલાં. સો શી કેમ, અને જ્યારથી લેન્ડ થયા ત્યારથી એમને શી ઇઝ નોટ વેલ. સો બેકમાં એમને પાછળ કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હતો. સો અમને અંદાજો ના આવ્યો, આઈ થિંક ફ્લાઇટના કારણે એમને હશે. બટ આફ્ટર 1 month મારા મેરેજ હતા. સો વી હેવ ચેક ઓલ ધ પ્રોસેસીસ, વી હેવ ડ્યુ ઓલ ધ ક્યોર્સ. લાસ્ટમાં એમને ત્યાં કરોડરજ્જુમાં કેન્સર ડિટેક્ટ થયું ઇન્ડિયા આવીને. જે યુએસમાં 2 ફ્રોઝન જે શોલ્ડરના ઓપરેશન કરાવ્યા 1 yearsના ગેપમાં, તો ત્યારે ડિટેક્ટ કશું ના થયું. સો મારી સજેશન છે કે ઇવન તમને પાસ્ટમાં કેન્સર હોય અને તમે કોઈ સર્જરી લઈ રહ્યા હોય ફ્યુચરમાં, સો એકવાર એ બી એક કન્સર્નથી એના પર વિચાર કરવો જોઈએ. કારણ કે ત્યાં ડિટેક્ટ ના થયું, બટ અહીંયા આવીને પછી એ ડિટેક્ટ થયું, અને પછી સંજીવની હોસ્પિટલમાં મેં એડમિટ કર્યા, બટ શી ઇઝ નોટ મોર. સો મારું આ એક સજેશન છે કે આવું બી થઈ શકે છે. અને થેન્ક્સ ટુ ઇન્ડિયન ડૉક્ટર કે એમને બી ડિટેક્ટ કર્યું. વી હેવ ટ્રાયડ બેસ્ટ, બટ સ્ટેજ ઇઝ હાઈ. સો બેઝિકલી અમે લોકો કોઈ બી કેન્સર પેશન્ટ્સ એકવાર ક્યોર બતાવીએ પછી આઈડિયલી એવરી યરલી પેટ સ્કેનનો એડવાઇસ કરતા જોઈએ. પેટ સ્કેન એટલે આખા બોડીમાં ક્યાંય બી સ્કેન હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ સર્જરી કરાવવાની છે એટલે બીજી કોઈ સર્જરી કે તકલીફ છે કે નહીં, દેટ ઇઝ ડિફરન્ટ. પણ આઈડિયલી એવરી યરલી પેટ સ્કેન એડવાઇસ કરતા જોઈએ છે, એટલીસ્ટ આઈ થિંક 5 years તો ડેફિનેટલી. તમારે કેન્સરની હિસ્ટ્રી હોય તો, અને કેન્સરનો ઉથલો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી પણ થઈ શકે. એના માટે વન થિંગ યુ હેવ ટુ મેક શ્યોર ઇઝ કે તમે ઓવર ટેસ્ટ ડાયગ્નોઝ કરી નથી રહ્યા, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને આવા કેસીસમાં જ્યારે કોઈ સિમ્ટમ્સ હોય ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે એકવાર હોલ બોડી ચેકઅપ કરાવી લો. કે કેન્સરની હિસ્ટ્રી છે ભલે 10 વર્ષ પહેલાં હોય, પણ એકવાર હોલ બોડી ચેકઅપ કરાવીને પછી આગળ કંઈ મેજર ઇશ્યુ હોય. ઓલ્સો ધી અધર ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર ઇઝ કે કોઈ પણ સિમ્ટમ હોય, રાઈટ, શરદી ખાંસી હોય ફોર એક્ઝામ્પલ, કોઈને લંગમેટ્સ પણ હોઈ શકે. 10-15 દિવસ ટ્રીટમેન્ટ લીધી, મહિનો ટ્રીટમેન્ટ લીધી પણ નથી સારું રહ્યું, તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ઇન્વેસ્ટિગેટ રાધર દેન નિગ્લેક્ટ ઇટ. કારણ કે યુઝ્યુઅલી આપણને નાના મોટા સિમ્ટમ્સ તો બધાને થઈ શકે, પણ ઇફ ઇટ ડઝ નોટ ગેટ બેટર તો બેટર ટુ ઇન્વેસ્ટિગેટ. surgeries, both frozen shoulder surgeries. So I don't know કે ત્યાં ટ્રેક કેમ ના થયું, અને અહીંયા આવીને જ ટ્રેક થયું. અને બી આફ્ટર ધ જસ્ટ લેન્ડેડ એન્ડ વિધિન અ 1 month
સી દેટ તો અચ્છા. એ થોડો પ્રોબ્લેમેટિક કન્સર્ન બી હતો તો અમે ત્યાં બી એ વસ્તુને વાત કરી હતી ડૉક્ટર્સને કે હાઉ દે ઇફ દે હેવ ચેકડ તો એ ત્યાં ડિટેક્ટ કેમ ના થઈ શકે એમ અને Now, અહીંયા જ પછી I'm coming to the point. Madam, I think PET scan has some loopholes also. I think less than 1 mm PET scan, if there is some less than 1 mm, I am sure that PET scan will not detect any cells less than 1 mm. યા સો 5 mm નું તમારી ગાંઠ હોય પછી જ તમને કેન્સર સેલ્સ ડિટેક્ટ થશે. PET scan માં detect થાય. So everything it is a very human body is very complex. It is very difficult to And- understand કે શું કેમ થાય અને આપણે બહુ ટેસ્ટ ઓર્ડર કરીએ તો લોકો એવું પણ કહે કે ડૉક્ટર્સ પાસે જઈએ તો 10 ટેસ્ટ લખીને આપશે એટલે રાઈટ યુ હેવ ટુ બેલેન્સ બોથ ધ થિંગ્સ. જજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. And second thing, I think આપણે એકવાર once the cancer is cured, so we keep strong follow-up, 1 month, then 6 months, then every year, something like that. We have to follow that follow-up protocol also. I am giving one more example from my near and dear one. 1 year back, she had colon cancer, detected, operated, hemicolectomy done, અને પેરિટોનિયલ માઇલ્ડ મેટાસ્ટેસિસ. એને ટ્રીટમેન્ટ થયા પછી 12 કીમો અપાઈ ગઈ. અત્યારે લાસ્ટ મંથ ટોટલી પેટ સ્કેન નોર્મલ બતાવે છે, પણ ડૉક્ટરે મને 3 સલાહ આપી. વેરી રેર કેસમાં 4 મહિનામાં પાછું આવે, વેરી રેર. અને એવું બી પણ કહ્યું કે જો લેસ દેન આવું નાનું હોય તો જે આજે દરેક કેન્સરની સ્પેસિફિસિટી પેલી એની કેરેક્ટરિસ્ટિક હોય છે કે જો થોડું ઘણું રહ્યું હોય તો એની મલ્ટિપ્લિકેશનનો ટાઈમ હોય છે, એનું સાયકલ હોય છે. તો 2 વર્ષ સુધી સ્ટ્રોંગ ફોલોઅપ રાખવો પડે ફરીથી આવશે કે નહીં, ભલે અત્યારે પેટ સ્કેન નોર્મલ છે. એટલે આવું કંઈક બન્યું હોય, વી ડુ નોટ નો, પણ વોટ એવર હેપન્સ, એટલે જે આપણે અત્યારે તો આપણે ઇન્ડિયામાં તો કહીએ કે ભગવાનની ઈચ્છા એવું કરીએ છીએ, પણ સ્ટ્રોંગ ફોલોઅપ અને ભગવાનની સાથે સાથે આપણે ડૉક્ટરને હંમેશા પૂછીએ કે ભાઈ આમાં મારે કેટલું ધ્યાન રાખવું, શું રાખવું, અને એના ટેસ્ટ બી હોય છે 1 month 6 month, એ કરાવતા રહે તો કદાચ આપણે અર્લી ડિટેક્શન કરી શકીએ એવું પોસિબલ છે. બીજું અમારા મેડિકલ ફિલ્ડમાં ઘણીવાર સિમ્ટમ્સ પછી આવે, અને કેન્સરમાં એવું ઘણી બધી જગ્યાએ થાય. તમને તાવ આવે, માથું દુખે, મેલેરિયા હોય, તમે દવા જાઓ, પણ તમારો ડાયાબિટીસ હિડન તમે દવા લેવા નથી જતા. સેમ એટલે ઘણી બધી જગ્યાએ કેન્સર પેટમાં થતું હોય તો એના એટલી મોટી થઈને ફેલાય નહીં, ત્યાં સિમ્ટમ્સ ના આવે, યુ ડોન્ટ ગો. અહીંથી બીજે હાર્ડ બોર્ડમાં ગયું ને ત્યાં પેઇન ના થાય ત્યાં સુધી તમે ડૉક્ટર જોડે જતા નથી. એટલે આ જે બધા જે પ્રોબ્લેમ્સ જે છે એ એના હિસાબે ઘણીવાર લેટ ડાયગ્નોસિસ થાય છે. આ સેમિનારનો મેઇન પર્પઝ આ જ છે કે તમે તમારી અમુક નાની નાની કમ્પ્લેનને નિગ્લેક્ટ ના કરો અને એને એટલીસ્ટ તમારા ફેમિલી ડૉક્ટર કે તમારા ફિઝિશિયનને મળીને એને જો તો કદાચ કરશે. આઈ થિંક ધનંજયબેન જે કંઈ લાસ્ટ કહે દેન વી કન્ક્લુડ ધી સેશન. એક ટર્મ છે ટ્યુમર માર્કર કરીને. આપણા શરીરમાં કેટલાક અંગો એવા છે કે જેમાં કેન્સર હોય તો દાખલા તરીકે પેનક્રિયાઝ હોય તો CA199 કે ઓવરી હોય તો C125 કે પ્રોસ્ટેટ હોય તો PSA. આને ટ્યુમર માર્કર કહેવાય. આના વિશે એકાદ કોમેન્ટ હું મેડમ પાસેથી માગીશ. સો ટ્યુમર માર્કર્સ અમુક વાર સ્પેસિફિક હા, સો ટ્યુમર માર્કર્સ તો એક છે જ બ્લડ ટેસ્ટ જે અમુક કેન્સર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે આપણી પાસે બ્લડ ટેસ્ટ અવેલેબલ છે જેને કહે છે સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ. સો એ ટ્યુમર માર્કર્સ કરતાં વધારે સેન્સિટિવ અને સ્પેસિફિક છે. એમાં આપણા બોડીમાં કોઈ ટ્યુમર સેલ સર્ક્યુલેટ થતા હોય સો કેન્સરની જે ગાંઠ હોય એમાંથી અમુક પાર્ટિકલ્સ બ્રેકડાઉન થઈ અને બ્લડ સ્ટ્રીમમાં સર્ક્યુલેટ થાય, એને કહેવાય સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ. સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ એકવાર કેન્સર થઈ ગયું છે પછી હવે અપ્રૂવ છે, સ્પેશિયલી કોલોન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, દર 3 મહિને તમે સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ કરાવો અને એમાં તમને બ્લડમાં જો સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ ડિટેક્ટ થાય તો દેટ મીન્સ કે કેન્સર પાછું આવવાનું છે. ઇરિસ્પેક્ટિવ ત્યારે કોઈ ક્લિનિકલ સિમ્ટમ્સ ના હોય, પેટ CT સ્કેન નેગેટિવ હોય અને તમે પછી એ પેશન્ટ્સને રેગ્યુલરલી ફોલો કરો. અમુક એવી સ્ટડીઝ આવે છે કે તમે પેશન્ટ્સને ત્યારે
ટ્રીટમેન્ટ ચાલુ કરી દો તો એ લોકોનું સર્વાઈવલ ઘણું લાંબુ છે. સો એક છે સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ, દેટ ઇઝ ધ ન્યુએસ્ટ થિંગ. ટ્યુમર માર્કર્સ અત્યારે જે સ્તન કેન્સર માટે છે, ઓવરી કેન્સર માટે છે, જીઆઈ કેન્સર્સ માટે છે, અપ્રૂવ છે, પણ દે આર મેઇનલી એકવાર કેન્સર ડિટેક્ટ થઈ ગયું પછી મોનિટરિંગ માટે, એટલે રિકરન્સ રિસ્ક જોવા માટે. એકવાર ટ્રીટમેન્ટ પતી ગઈ છે, ટ્રીટમેન્ટમાં કેન્સર મટી ગયું છે, પછી તમે જેમ કહો છો એમ કે પાછું આવવાનું હોય તો આપણે ઓવરીમાં CA-125 કરીએ દર 3 મહિને, અને CA-125નું લેવલ વધે છે તો એનો મતલબ એ કે રોગ પાછો શરીરમાં બને છે. અમુક વાર નોન સ્પેસિફિક હોય, પણ ટ્યુમર માર્કર્સનું ઇન્ડિકેશન અત્યારે એકવાર કેન્સર ડિટેક્ટ થઈ ગયું પછી એના મોનિટરિંગ અને ફોલોઅપ માટે છે. સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ, સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ ઇન્ડિયામાં 2-3 સારી લેબ કરે છે. ઇટ ઇઝ બિટવીન 15,000 to 30,000. અગેન ઇટ ઇઝ નોટ ફોર જનરલ પબ્લિક, એટલે આપણને કેન્સરની હિસ્ટ્રી નથી તો એમનામાં સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ ઇન્ડિકેટેડ નથી, કારણ કે હજુ એ એક્સપેરિમેન્ટલ છે ફોર નોર્મલ પોપ્યુલેશન. એકવાર કેન્સર થઈ ગયું પછી તમે કરાવી શકો. હેલ્ધી વેલ બેલેન્સ ડાયટ, હેલ્ધી વેલ બેલેન્સ ડાયટ અને ખેત સે પ્લેટ એવું કે કંપની છે કે ઓર્ગેનિક, એટલે બને એટલું ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, પ્રોસેસ્ડ ફૂડ અવોઇડ કરવાનું, કારણ કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના લીધે પણ કેન્સરનું રિસ્ક વધે છે. આપણે ઇન્ડિયામાં એટલું બધું એપિડેમિયોલોજી સ્ટ્રોંગ નથી, એટલે ભારત સરકાર પૈસા નથી નાખતી રિસર્ચમાં જાણવા માટે કે અમુક એરિયાઝમાં અમે જોતા હોઈએ છીએ ગુજરાતના અમુક એરિયાઝમાંથી બહુ જ બધા પેશન્ટ્સ બ્રેસ્ટ કેન્સરના આવતા હોય છે, રાઈટ. એટલે ધેર હેઝ ટુ બી સમથિંગ વિધિન દેટ એરિયા વિચ ઇઝ કોઝિંગ ઇન્ક્રીઝ રિસ્ક. સો અત્યારે તો આપણે એવું કહી શકીએ બને એટલું ઘરે બનાવેલું ખાવાનું અને પ્રોસેસ ફૂડ નહીં ખાવાનું. બાકી સ્પેસિફિક આ વસ્તુથી કેન્સર થાય જ અને આ વસ્તુથી કેન્સર ના જ થાય, અપાર્ટ ફ્રોમ ટોબેકો ધેર ઇઝ નથિંગ એલ્સ. ના ના. અને ઓબેસિટી ઇઝ ઓલ્સો રિસ્ક ફેક્ટર, એટલે ઓવરવેટ હોવું ઇઝ અ રિસ્ક ફેક્ટર. સો એ જે વેક્સિન છે ઇટ હેઝ બીન સ્ટડીડ ઇન 48 પેશન્ટ્સ વિથ કોલોન કેન્સર, અને એ વેક્સિન એક્ઝેક્ટલી એ લોકોએ કેવી રીતે સ્ટડી કરી છે, શું કરી છે, એના રિઝલ્ટ શું છે, પબ્લિશ નથી થયા. એટલે ન્યૂઝપેપરમાં આઈ થિંક ઇટ હેઝ ક્રિએટેડ અ લોટ ઓફ ન્યુસન્સ ટુ બી વેરી ઓનેસ્ટ. કોવિડ વેક્સિન આવી ત્યારે કોવિડ હતો એટલે આપણે તરત વેક્સિન્સ બહાર પાડવી પડી હતી. આ વેક્સિન્સ બને ત્યારે દે ટેક યર્સ ઓફ રિસર્ચ, અને યુ હેવ ટુ ટેસ્ટ મિલિયન્સ ઓફ પીપલ બિફોર અપ્રુવિંગ ઇટ. સો આઈ થિંક ઇટ ઇઝ મોર ઓફ અ માર્કેટિંગ ગિમિક રાધર દેન એનીથિંગ એલ્સ. બંધ. આમ જરૂરી નથી, એટલે તમે અમુક તો વિટામિન લેવલ્સ મોનિટર પર કરી શકો, અને મલ્ટીવિટામિન્સ એવરી ડે ઇફ યુ ઇટિંગ અ ગુડ ડાયટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી. એટલે 5 વર્ષ દવા ચાલુ જ રાખવી એવું જરૂરી નથી હોતું. કેસ બાય કેસ ડિસાઇડ કરો. યસ, લાસ્ટ ક્વેશ્ચન. સો આપણે કંઈ પણ કરીએ ને ઇટ હેઝ ટુ બી સસ્ટેનેબલ.
સો તમે એક દિવસ ખરાબ ખાઓ છો, બીજા દિવસે કરેક્ટ કરવા માટે સારું ખાઓ છો કે નથી ખાતા, એનાથી આઈ ડોન્ટ થિંક લોંગ ટર્મ બેનિફિટ થાય. વોટ એવર યુ નીડ ટુ ડૂ, ઇટ હેઝ ટુ બી અ લાઇફ સ્ટાઇલ ઇન ઓર્ડર ટુ મેક એન ઇમ્પેક્ટ. તમે બોડીમાં જે ચેન્જીસ કરો છો એક દિવસ ખાવાથી કે નથી ખાવાથી નથી કરતા. તમે વર્ષોથી શું ખાઓ છો, વર્ષોથી શું કરો છો, એનાથી ડિપેન્ડ થાય. જે આ બધા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સના લીધે કેન્સરનું રિસ્ક વધે છે, કે કોઈ પણ રોગનું, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે કે કોઈ પણ, ઇટ હેઝ ટુ ડૂ વિથ ક્રોનિક ઇન્ફ્લેમેશન અને ઇટ હેઝ ટુ ડૂ વિથ ઇન્ક્રીઝડ ફેટ સેલ્સ અને એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. સો તમારું કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, કેન્સર્સ છે, ઓબિસિટી રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, દે આર ક્રોનિક પ્રોબ્લેમ્સ. Now we conclude the session and we'll head for the lunch. Thank you all.